जन मनोन्मोद संपादनं तदभिलषिता कृतौ विगततन्द्रम् वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। रास पंचाध्यायी रसपान सत्र में 11मा सत्र में आज बीजा दिवसे आज आपणे बधा एकत्रित थया छीए। श्री गोपीनाथजी नो 251मो वर्ष आपणे मनाई रह्या छीए। ते पैकीनो आ कार्यक्रम भगवत कृपाथी खूब सुंदर चाली रह्यो छे, जेमां गोपी गीत नो विषय चाली रह्यो हतो। गई काले आपणे जोयुं तव कथामृतं तप्त जीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमंगलम श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदा जना। आ विषय पर आपणे गया सत्र में छेल्ला दिवसथी आरंभ कर्यो हतो तव कथामृतम नो ज अने गई काले आपणे ए विषयने सारो स्पर्श करीने विराम आप्यो हतो। हवे आगळ गोपीजनों कही रहा है कि प्रहसितं प्रिय प्रेम वीक्षणं विहरणं च ते ध्यान मंगलम रहसि संविदो या हृदय स्पृशः कुहकनो मनस क्षोभयंती। सुखदेव जी अहींया अनन्य पूर्वा एटले के जेमनुं पूर्वमां लग्न नथी थयुं तेवी कुमारिकाओ जे राजस तामसी छे तेमना वचन ने अहींया कही रह्या छे। महाप्रभुजी आ वस्तु ने स्पष्ट करी रह्या छे। हे प्रिय, आपनु हास्य कई कई वस्तु आपनु हास्य सौथी पहला कीधुं। प्रहसितं प्रिय पछी छे प्रेम वीक्षणम एटले के प्रेमथी जोवुं। विहरणं च ते ध्यान मंगलम ध्यान मंगल विहार रहसि संविदो या हृदय स्पर्शः हृदय ने स्पर्श करवानी एवी आपनी एकांतनी वाणी। आ बधी ज वस्तुओ हे कपटी भगवान कुहकनो मनस क्षोभयंती। हे कपटी भगवान आ बधी वस्तुओ हमने क्षोभ पामाड़े छे। प्रकृष्ट रीते हसवू भगवान नु प्रहसितम। गोपीजनों कई कई प्रकारनी लीलाओं चिंतन अहींया करी रह्या छे कि भगवान ज्यारे गोपीजनों ने सन्मुख जोईने प्रहसित थता हता, प्रकृष्ट हास्य करता हता, तेने गोपीजनों स्मरण करी रह्या छे विरह अवस्था में। पछी बीजी वस्तु याद करी रह्या छे कि प्रेम वीक्षण प्रेम थी जोवुं निहाळवुं। अने ध्यान मंगलम विहरणम ध्यान मंगल अने विहरण करवू भगवान नु अने वेणुवादन करता करता चालवू हृदय नो स्पर्श करवा वाली हृदय स्पर्शी एवी एकांत में कहेली रहस्थान में कहेली एवी वाणी ने याद करीने हे भगवान
અમને એવું લાગે છે કે આપ કપટ કરી રહ્યા છો, એટલે કપટીનું કુહક સંબોધન કરીને કહી રહ્યા છે કે મનને હવે અમને ક્ષોભ પમાણે છે. આ વસ્તુ આ રાજસ તામસી છે, તમસ વચન છે અને પાલન ધર્મ બતાડ્યો છે અહીંયા. એટલે રાજસ તામસી. પાલન ધર્મ જે છે તે રાજસ નું ગણ્યું છે કે નહીં? ઉત્પત્તિનું ધર્મ રાજસ નું બતાડ્યું છે, પાલનનું ધર્મ સાત્વિક બતાડ્યું છે. એટલે આ ઉત્પત્તિ જે કોઈ પણ પ્રકારની બતાડી છે, શેની ઉત્પત્તિ? તો હાસ્યની ઉત્પત્તિ બતાડી, પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણની ઉત્પત્તિ બતાડી, અને વચન જે કીધા છે તે કુહકનો મનક્ષોભયંતિ એ તમસ વૃત્તિના વચન બતાડ્યા છે. એટલે આથી એવું પ્રતીત થાય છે કે આ રાજસ તામસી ગોપીજન છે જે કહી રહ્યા છે. રાજસ તામસી ગોપીજન છે એ પ્રકારે મહાપ્રભુજી અહીંયા ઉલ્લેખિત કરી રહ્યા છે. એનું કારણ આ પ્રકારે સમજી શકાય તેવું છે. હવે ગઈકાલે આપણે જે રીતે જોયું કે ગોપીજનો કહે છે કે ભગવાનની કથા અને ભગવાનના સ્વરૂપમાં કોઈ પણ જાતનો ભેદ નથી. બંનેની અંદર ઐશ્વર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય સમુપસ્થિત છે. ભગવાનના સ્વરૂપમાં પણ એ બધું છે અને ભગવાનની કથામાં પણ આ બધું જ ઉપસ્થિત છે. અને કથાના સહારે જ અમે જીવી રહ્યા છીએ, નહીં તો અમે ક્યારના મરી ગયા હોત. ખંજન નૈન રૂપ રસ માતે અતિશય ચારુ ચપલ અનિયારે પલ પિંજરા ન સમાતે. सूरदास अंजन गुण अटके नातर कव के उड़ जाते. तो अंजन गुण पे अटके भय हैं या को अर्थ ये है, એનો અર્થ એવો થાય છે કે ભગવાનના સ્વરૂપનું દર્શન કરવા માટે આ જે અંજન કરેલું છે, જ્ઞાનાંજન કરેલું છે, તેના દ્વારા જ આ અટકેલા છે પ્રાણની, તો આ ક્યારના ઉડી ગયા હોત. એ જ રીતે ભગવદ સ્વરૂપ અને ભગવદ કથા એવી વસ્તુ છે કે એમાં આ તત્વતઃ નક્ષિક સ્વરૂપનું ચિંતન થઈ શકે તેમ છે. એટલે ભગવાનની કથામાં અને ભગવાનના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ભેદ બતાડવામાં આવેલો નથી. જે ગુણો ભગવાનની અંદર બિરાજમાન છે એ જ બધા ગુણો ભગવાનની કથામાં બિરાજમાન છે. જે અનુભવ ભગવાનની કથામાં છે એ જ અનુભવ ભગવાનના સ્વરૂપમાં છે. એટલે આપણે ત્યાં મહાપ્રભુજીએ સિદ્ધાંત આપેલો છે, સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિર દૃઢા ભવેત. આ સિદ્ધાંત અહીંયાથી નીકળી રહ્યો છે, રાસ પંચાધ્યાયીમાંથી. તો હવે આ વસ્તુ આપણે ગઈકાલે જોઈ હતી. તો અહીંયા આગળ હવે કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? કે જો કે આપની કથાથી અમે જીવી શકીએ ખરા. ભગવાનની હવે ઘણા લોકો એવી પણ વાત કરતા હોય છે કે ભાઈ નામ સેવા આટલી ઉત્તમ છે તો સ્વરૂપ સેવાની ક્યાં જરૂર છે? ભગવાનની મૂર્તિ ઘરમાં પધરાવવાની ક્યાં જરૂર છે? આ બધી વાતો થતી હોય છે. કથાથી જ ચાલતું હોય, નામ સેવાથી જ ચાલતું હોય તો ભગવદ સ્વરૂપ પધરાવવાની ક્યાં જરૂર છે? ભગવાનના સ્વરૂપની શું મહત્તા છે? કથાની જ મહત્તા છે, નામની જ મહત્તા છે. તો એ વિષયની શંકા દૂર કરતા અહીંયા આજ્ઞા કરે છે. છતાં પણ જો કે આપની કથાથી અમે જીવી શકીએ છીએ, છતાં પણ જો આપના ધર્મો અમારામાં ક્ષોભ ઉત્પન્ન ન કરે તો તે પ્રમાણે બની શકે. જેમ આપનામાં હે ભગવાન આપની અંદર ઐશ્વર્ય વગેરે 6 ગુણો છે, તેમ વ્યામોહ કરનારા 6 ગુણો રહેલા છે. એટલે ફક્ત આપની કથાને લીધે અમે જીવી શકીએ એમ નથી. આ વ્યામોહ કરનારા 6 ધર્મો પણ આપની જ અંદર રહેલા છે. હવે કથાની અંદર તો બરોબર છે, પણ આ કથામાં પાછો જેવી રીતે ભગવાનની અંદર વ્યામોહ કરનારા ધર્મો બિરાજમાન છે, મોહ પમાડનાર ધર્મો ભગવાનના સ્વરૂપની અંદર જે રીતે બિરાજમાન છે, એવી પાછું કથામાં એ બી પાછા જોડે બિરાજમાન છે. કથામાં એ વ્યામોહન થઈ રહ્યું છે. સમજાય છે બધાને? ભગવાનના સ્વરૂપની અંદર જેવી રીતે વ્યામોહ કરીને ભગવાન
મોહ પમાડીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા, તિરોહિત થઈ ગયા. એ રીતે ભગવાનની કથા પણ ક્યાં આપણા હાથમાં છે. મારા ઈચ્છે ભગવાનની કથા, ભગવાનનું નામ બોલાઈ જાય તો એ તો બહુ મોટી સિદ્ધિ મારી ગણાય. ભગવાનની પછી મહત્તા શું રહી? તો અહીંયા એવી વાત નથી. ભગવદ કથા પણ ભગવદ ઈચ્છા દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. જે વ્યક્તિ ઈચ્છે કે મને ભગવદ કથા શ્રવણ કરવી છે તો એને પોતાના સામર્થ્યથી ભગવદ કથાનું પણ શ્રવણ નથી કરી શકતો. જુવાન હોવા છતાંય, બુદ્ધિ હોવા છતાંય ભગવાનનું નામ નથી લઈ શકતો. એટલે ભગવદ કૃપાની તો પહેલા આવશ્યકતા છે. ચાહે ભગવદ સ્વરૂપની સેવા કરવી હોય કે ચાહે ભગવાનનું નામ લેવાનું. એટલે સેવા હોય કે કથા હોય, બંને ભગવદ ઈચ્છા વગર પ્રાપ્ત થઈ શકતી નથી. કેમ કે બંનેની અંદર વ્યામોહ કરનારા ગુણો વિદ્યમાન છે. એવો મુદ્દો અહીંયા મહાપ્રભુજી મૂકી રહ્યા છે. યદ્યપિ કથા સ્થાતુમ શક્યતે યદિ સ્ત્વદીય ધર્મૈઃ ક્ષોભો નોત્પાદિતઃ સ્યાत् યથા ભગવતી પંગુણાઃ સંતિ તથા ષડ્વ્યામોહકા અપી ગુણાઃ સંતિ. આ મહાપ્રભુજીનું અહીંયા સુબોધનીજીમાં કહેવું છે કે જે રીતે ષડગુણો ભગવાનની અંદર બિરાજમાન છે, એવી રીતે ક્ષોભ કરનારા પણ ષડગુણો ભગવાનની અંદર બિરાજમાન છે. વ્યામોહ કરનારા ધર્મો પણ આ જ ભગવાનની કથાની અંદર બિરાજમાન છે. એટલે એવું નથી કે ખાલી રૂપ સ્વરૂપ ભગવાનનું જે છે તે વ્યામોહન કરે છે, એ મોહ પમાડે છે, પરંતુ ભગવાનની કથા પણ મોહ પમાડે છે. ઘણી વાર ભગવાનને જેટલું પોતાનું સ્વરૂપ ઉદ્ઘાટિત કરવું હોય એટલું સ્વરૂપ બહાર પાડે છે, અને જેટલું સ્વરૂપ ઉદ્ઘાટિત ન કરવું હોય તે માયા કે વ્યામોહન વડે એ સ્વરૂપને ભગવાન ઢાંકી દે છે. એવું જ સ્વરૂપમાં છે, એવું જ કથામાં છે. આ વસ્તુનું પ્રતિપાદન અહીંયા કરવામાં આવ્યું છે. એટલે વ્યામોહ કરનારા 6 ગુણો ભગવાનમાં રહેલા છે એમ જો માનવામાં ન આવે તો એકલી કથાથી જ અમારું કાર્ય સિદ્ધ થઈ જાય. જો આ વ્યામોહ કરનારા ધર્મો ભગવત કથાની અંદર, ભગવત સ્વરૂપની અંદર બિરાજમાન ન હોય તો એકલી કથાથી કામ ચાલી જાય. ભગવાનના સ્વરૂપની જરૂર જ નથી. અંતર ધ્યાન થયેલા ભગવાન ભલે અંતર ધ્યાન રહો, કથાથી અમારું કામ ચાલે છે, એવી ટાઈપની વાત સિદ્ધ થઈ જાય. સમજાય છે ને બધાને? એટલે હવે આગળ કહી રહ્યા છે કે ભગવાનમાં મોહ કરનારા ગુણો છે એ વાત પ્રમાણ છે. એ વાતનું પ્રમાણ એ છે કે ભગવાન મોહ કરવા માટે માયા વડે કપટીની જેમ લીલા કરે છે. ભગવાન એક તો વ્યામોહક ગુણોના કારણે કથામાં પણ નિષ્ઠા રખાવતા નથી, એમાં પણ વ્યામોહન કરે છે, એમાં પણ મોહ પમાડે છે. શેના વડે? તો કે પોતાની માયા વડે કપટી લીલા કરી, કપટ કરતા હોય તે રીતનું વર્તાય છે. જુઓ, માયાનું સ્વરૂપ છે ને ભગવાનની, તે સમજવા જેવું છે. આપણે લોકો બ્રહ્મવાદી છીએ એટલે કે ભગવાનના શુદ્ધ સ્વરૂપને, સાકાર સ્વરૂપને, શુદ્ધાદ્વૈત સ્વરૂપને પ્રતિપાદિત કરીએ છીએ. એટલે આપણા માટે માયાનું સ્વરૂપ પણ સ્પષ્ટ થવું બહુ જરૂરી છે. આપણે ત્યાં મહાપ્રભુજી શુદ્ધાદ્વૈત મત પ્રમાણે માયાના સ્વરૂપ વિશે સુબોધનીજીમાં અલગ અલગ ઠેકાણે અલગ અલગ ચર્ચા કરે છે. અને આપણે ત્યાં એ માયાના સ્વરૂપને આપણે એ રીતે જોઈએ છીએ કે આ ભગવદ શક્તિ છે, વિષ્ણુર ભગવતી માયા. ભક્તિ સુંદરી માયા દાસી બે મુહૂર્ત પ્રગટાવી, તેમાં પહેલી નખશિક શુભગા શ્રી હરિને મન ભાવી.
ભક્તિ ભગવાને પ્રકટ કરી છે, ભક્તિ સુંદરી, તો બીજી બાજુ માયાને પણ પ્રકટ કરી છે. અને આ માયા બે પ્રકારની છે. મૂળ ત્રણ પ્રકારની મહાપ્રભુજી બતાડે છે. એક છે સંયોજિકા માયા, એટલે કે જે ભગવાન સાથે સંયોગ કરાવે છે, જોડે છે. એક છે વિયોજિકા માયા, કે જે ભગવાનથી દૂર કરાવે છે, સંસારમાં નાખે છે. અને ત્રીજા પ્રકારની માયા છે એ જગત કર્ત્રિકા માયા છે. હવે આ માયાનો વિષય વેદાંત પ્રમાણે તો ઘણો મોટો વિષય થાય. અહીંયા સામાન્ય રીતે સામાન્ય સંદર્ભમાં સમજવાની વાત એટલી છે કે જે માયા વડે ભગવાન પોતાના ભક્તોને, જીવોને પોતાની સાથે જોડે છે. જેવી રીતે રાસ પંચાધ્યાયમાં શરૂઆતમાં જ કીધું, વીક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયા ઉપાસતા. તો જ્યારે ભગવાને વેણુનાદ કર્યો ત્યારે યોગ માયા એટલે કે જે જોડે છે, સંયોગ કરાવે છે, એવી યોગ માયાને ભગવાને એનો પ્રયોગ કરીને બધા જીવોનું કર્ષણ કર્યું, બધા જીવોને ખેંચ્યા. અને વિયોજિકા માયા એવી છે કે જીવને પોતાની અહંતા મમતાની અંદર એ ગ્રસિત કરી લે છે. એટલે સંસારમાં પડે છે. જે મારું ઘર, મારું આ, મારું તે, મારું શરીર, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, દારાગાર, પુત્ર, આપ્ત, વિત્ત, ઐહિક, પારલૌકિક બધું પોતપોતાનો વિચાર કરે. અહંતા મમતાના ચક્કરમાં, સંસારના ચક્રમાં એને નાખી દે. ભગવાનનું સ્વરૂપ એને બોધિત જ ન થાય, ભગવાનનું યુક્ત સ્વરૂપ એને ખબર જ ના પડે, એવો પડદો નાખવાનું કામ પણ આજ માયા કરે છે. એટલે યોગ માયાનું કાર્ય છે કે ભગવાન તરફ ખેંચે, અને વિયોજિકા સંયોજિકા માયા થયા, અને વિયોજિકા માયાનું કાર્ય છે કે જેને સંસાર તરફ ખેંચે, જીવને. અને આ સંયોજિકા જ માયાનું એક બીજું સ્વરૂપ છે, જે જગત ઉત્પન્ન કરવા માટે જગત કર્ત્રિકા તરીકે એનો પ્રયોગ કરીને ભગવાન આ બધા ગુણમયી માયા દ્વારા આ જગતની સંરચના કરે છે. એટલે એ ત્રીજો પ્રકાર છે. એટલે અહીંયા વ્યામોહન કરવાનું કાર્ય પણ ભગવાન પોતાની માયા દ્વારા કરે છે. અહીંયા જે ભગવાન નથી તે પોતે બતાડવાનો પ્રયત્ન કરે છે. માયાનું કાર્ય શું હોય? જે ન હોય તે બતાડે, અથવા જે સત્ય હોય તેને સંસ્થાપિત કરે. તો અહીંયા તો ભગવાન અમને તમે કપટી લાગી રહ્યા છો, કુહકનો મનક્ષો ભયંતી. તો અહીંયા કહી રહ્યા છે ભગવાન માયા વડે કપટીની લીલા કરે છે, એ પ્રમાણે ભગવાન ઉપર આરોપ મૂકવો તે બરાબર નથી. આમ જો શંકા થાય તો તેનો પરિહાર કરતા કહે છે કે જીવ પોતાના સ્વભાવના દોષના લીધે ભગવાનમાં પ્રમાણ જુએ છે. આ પ્રમાણે ક્યારે જુએ છે? કે જ્યારે જીવ પોતાના સ્વભાવના દોષના કારણે ભગવદ સ્વરૂપને યુક્ત પ્રકારે સમજી શકતું નથી, અથવા અલગ પ્રકારથી સમજે છે, અન્યથા ભાવથી સમજે છે. તેમ તાવવાળા, જેવી રીતે કોઈ તાવવાળો માણસ હોય, એને તાવ આવતો હોય ત્યારે તમે એને સ્વાદિષ્ટ કોઈ ચટપટી વસ્તુ ખવડાવો તો એને એનો કોઈ રસ જ ના આવે. એની જીભ જે હોય છે તે બેસુધ થઈ જાય છે, એની અંદર સ્વાદ જ નથી આવતો. એ રીતે ગોપીજનને પોતાના સ્વભાવના દોષના કારણે જ ભગવાન કપટી જણાય છે. વાસ્તવિક રીતે ભગવાન પોતે કપટી નથી. એ પોતે આ જે છે તે માયા દ્વારા એમનું વ્યામોહન કરી રહ્યા છે, એમની જોડે ખેલ કરી રહ્યા છે, ક્રીડા રમણ કરી રહ્યા છે. એ પ્રકારે એટલે અહીંયા કીધું કે આ કારણથી જ ગોપીજન અહીંયા કહી રહ્યા છે કે આપના હાસ્ય વગેરે અમારા મનમાં ક્ષોભ પમાડે છે. ભગવાનના હાસ્યથી કોઈ ગ્લાનિ, ક્ષોભ ઇત્યાદિ થાય મનમાં? ભગવાનના હાસ્યથી, ભગવાનના પ્રેમ ભર્યા એકાંત વચનોથી, ભગવાનના ધ્યાન મંગલથી
ગાયો ચરાવતા હોય છે તે સ્વરૂપનું સ્મરણ કરીને કોઈ થોડીક ક્ષોભ મનમાં થાય છે અને ભગવાન થોડી કપટી જેવા લાગે છે, પરંતુ અહીંયા જે છે તે ભગવાન એ પ્રકારની લીલા કરે છે કે એમને દર્શન ગોપીજનો તે પ્રકારના થઈ રહ્યા છે. એ વસ્તુનું અહીંયા પ્રતિપાદન કરી રહ્યા છે. આ જ કારણથી ગોપીજન કહે છે કે આપના હાસ્ય વગેરે મનને ક્ષોભ પમાડે છે. પ્રહસિત એટલે કે ખૂબ હસવું. ભગવાનનું હસવું, ઠઠ્ઠા મશ્કરી કરવી, આ તો સ્વાભાવિક ચરિત્ર છે. અહો વિધના તોપે અચરા પસાર માંગું, જન્મ જન્મ દીજે મોહી યહી બ્રજ કો બસવો. અહીર કી જાતિ સમીપ નંદ ઘરની, ઘરી ઘરી ઘનશ્યામ કો હિર હિર હસવો. ઘડી ઘડીમાં કારણ વગર આ કારણે રસની ઉત્પત્તિ કરવા માટે કોઈ પણ કારણથી આ રંગમય, આ નટમય એવા ભગવાન હાસ્ય વિનોદ, હસી મજાક, ઠઠ્ઠા મશ્કરી કરે છે. અને એ પ્રકૃષ્ટ હસવું ભગવાનનું, તેને અહીંયા કીધું છે પ્રહસિતમ. પ્રહસિતમ, પ્રકૃષ્ટેન હસિતમ. આ પ્રકૃષ્ટ હસવું, ખૂબ હસવું, તે પ્રહસિત ખૂબ હસવું. આ શું કરે છે? તો આ ગોપીજન પોતાના તમસ ભાવથી જ ખેદ પામેલા છે, એટલે એમનો ત્યાગ કરીને ભગવાન બીજી ગોપી સાથે સ્થિતિ કરે છે અને પછીથી આ ગોપીજન આગળ આવીને ખૂબ હસે છે. તેથી ગોપીજનને ભગવાનના પ્રસન્નથી ઘણો ક્ષોભ થાય છે. આ ગોપીજન ભગવાનને પ્રિય એ પ્રમાણે જ સંબોધે છે. તેનું તાત્પર્ય એ છે કે હે પ્રિય, આપનો સંબંધ પણ જ્યારે સાંભળી આવે છે ત્યારે અમને ક્ષોભ પમાડે છે. આથી જ સિદ્ધ થાય છે કે ગોપીજનોને ભગવાનની સાથે સંબંધ થયેલો નથી, તેમને ક્ષોભ થતો નથી. વળી આપનું જે પ્રેમ વિકસિત, હવે આ પ્રહસનની વાત થઈ, હવે આગળ આવે છે પ્રેમ વિકસિતમ. પ્રેમથી જોવું, નિહાળવું, એ પણ અમને ક્ષોભ પમાડે છે. ગોપીજનો હવે આવી જ મનસ્થિતિમાં ભગવાનના હસવાને વિચારી રહ્યા છે. હવે વિચારી રહ્યા છે પ્રેમથી જોવું, નિહાળવું, એનાથી પણ અમને ક્ષોભ થઈ રહ્યો છે કે છે. આ ત્રણ પ્રકારે ક્ષોભ પમાડી રહ્યા છે ભગવાન, એવું અહીંયા કહેવું છે મહાપ્રભુજીનું કે એક તો સંયોગ દશામાં આપે અમારા ઉપર પ્રેમથી જે જોયેલું તેનું વિરહ દશામાં સ્મરણ કરતા અમને ક્ષોભ થાય છે. નાયિકા ભેદ પ્રમાણે આ વસ્તુનું ચિંતન કરીએ તો જ્યારે કોઈ નાયિકા પોતાની સંયોગ દશાનું ચિંતન કરીને વિરહ દશામાં ક્ષુબ્ધ થાય છે, ક્ષોભથી યુક્ત થાય છે, તેવી આ પરિસ્થિતિ કંઈક મહાપ્રભુજી સંકેત કરી રહ્યા છે. ગોપીજનો સંયોગ દશાનો વિચાર કરીને વિપ્રયોગાત્મક દશામાં એ પ્રેમથી જોવાની જે ભગવાનની ક્રિયા છે તેનાથી ક્ષોભ પામી રહી છે. આ થઈ ગઈ સંયોગ દશા. બીજી દશા બતાડવામાં આવી કે શેનો ક્ષોભ થાય છે, શેના પ્રેમ વિકસિત, પ્રેમથી જોવું એ બાબતમાં બીજી વસ્તુ કેવી રીતે બની શકે ક્ષોભની? તો કહે છે કે બીજી ગોપીજન ઉપર આપે જે પ્રેમથી જોયેલું તેનું સ્મરણ કરતા અમને ક્ષોભ થાય છે. આ પણ એક એવી પ્રકારની નાયિકા છે કે બીજી નાયિકાથી દ્વેષ ભાવ કરી રહી છે, દ્વેષ કરી રહી છે. અને એવી નાયિક ભગવાન બીજી નાયિકા પાસે વિરાજમાન છે અને એને પ્રેમથી જોઈ રહ્યા છે. પ્રેમ વિક્ષણનો અર્થ એ રીતે લીધો છે અહીંયા. તો પણ આ ગોપીજન કે જે વિરહ દશામાં યુક્ત છે તેને ખેદ થઈ રહ્યો છે, ક્ષોભ થઈ રહ્યો છે.
जरी के जराए वे को, ताते तन ताए वे को, कटे लोन लाए वे को द्वारा ठाड़ी. ખંડિતા નાયિકાના અનેકો પ્રકારના પદ આપણે ત્યાં ગવાય છે. મંગલામાં હમણાં વસંતની ખંડિતાઓ પણ ઘણી બધી ગવાય છે. गिरधर लाल की बानिक ऊपर आज सखी तृण टूटेरी, चोवा चंदन अगर कुमकुमा पिचकाई न रंग छूटेरी, लाल के नैन रगमगे देखियत अंग अनंगन लूटेरी, कृष्णदास धन्य धन्य राधिका अधर सुधारस घूटेरी. આ ખંડિતા નાયિકા પોતે વિચાર કરીને ક્ષુબ્ધ થઈ રહી છે. કુહકનો મન ક્ષોભયંતી, હે કપટી, એમ વિચારીને આપનું પ્રેમથી વીક્ષણ કરવું બીજી નાયિકાને એ અમારા મનમાં ક્ષોભ પમાડે છે. આ બીજા પ્રકારનો ક્ષોભ પ્રેમ વિક્ષિતમના સંબંધમાં મહાપ્રભુજી બતાડી રહ્યા છે. હવે આગળ ત્રીજા પ્રકારનો ક્ષોભ કહી રહ્યા છે. બીજી વસ્તુ સમજાય ને બધાને. પહેલી વસ્તુ કીધી સંયોગ દશામાં આપ જે અમને પ્રેમથી જોતા હતા તે એક વાત. બીજી રીતે ભગવાનને ગોપીજનો કહી રહ્યા છે કે પ્રેમ વીક્ષણ કરવું તે આપ બીજા ગોપીજનને પ્રેમથી જોતા હતા એનાથી અમને ક્ષોભ થઈ રહ્યો છે. આ બે વાત થઈ. હવે ત્રીજી વાત આવી રહી છે. આપનું અમારા ઉપર જે પ્રેમથી જોવું તે ઉપરથી તે ઉપરથી વિશ્વાસ પ્રકટ કરે છે અને અંદરથી કપટરૂપ હોઈને અમને ક્ષોભ પમાડે છે. હવે પ્રેમ વીક્ષણનો ત્રીજો પ્રકાર અહીંયા બતાડી રહ્યા છે. આ પ્રેમ વીક્ષણનો પ્રેમથી જોવાના કૃત્યનો ત્રીજો સંદર્ભ અહીંયા મહાપ્રભુજી ચિહ્નિત કરી રહ્યા છે કે ભગવાન પ્રેમથી જુએ છે. એમાં ઉપરથી તો આપ પ્રેમથી જુઓ છો એવું લાગે છે અને અંદરથી આપ કંઈક કપટ કરી રહ્યા છો તેવું લાગે છે. मुख की मोसो और जी की औरंसो, पायो है तिहारो भरम, जान्यो प्रीत को मरम. ऐसी है जो कौन बाल जिन रसवश कर लीने, जानियत हो ही के नरम. हरिनारायण श्यामदास के प्रभु माई भली कीनी भोर आए चतुर पर. सारू कर्યું કે ભોળવીને આવ્યા. આપ પરમ ચતુર છો. ભોળવવું, કપટ કરવું, છલ કરવું એ આપનું કાર્ય છે. બાર-બારથી તો આપ મુખ કી મોસો જીએ की औरंसो, બાર-બારથી તો આપ મુખની તો અમને કહો છો, અમારું પ્રેમ વીક્ષણ કરો છો, પણ મનમાં તો તમારે કપટ છે. તમે પ્રેમ વીક્ષણ કોઈ બીજાનું કરો છો. આ પ્રકારનો ભાવ અહીંયા મહાપ્રભુજી ત્રીજા સંદર્ભમાં પ્રેમ વીક્ષણથી ક્ષોભ થતાના વિષયને સંદર્ભમાં સમજાવે છે. આટલી વાત અહીંયા આ વિષયની થઈ રહી છે. તો આ પ્રમાણે પણ જો જોવામાં માનવામાં ના આવે તો અમારા કાર્યમાં વિસંવાદ વિરોધ થાય નહીં, અથવા તો આપનું પ્રેમ વીક્ષણ અમારા મનની પરીક્ષા કરનાર છે. હવે ત્રીજો આ જ વિષયનો બીજો સંદર્ભ લઈને મહાપ્રભુજી આજ્ઞા કરીએ છીએ કે આ ત્રણ દશાને જો માનો કે ન માનીએ તો એવું પણ સમજાઈ આવે છે કે આપનું પ્રેમ વીક્ષણ કરવું તે અમારી પરીક્ષા છે. જેવી રીતે કોઈ નાનું બાળક હોય એને બાજુમાં બોલાવીને આપણે પૂછીએ, કોઈ બી પરીક્ષા લઈએ નાની મોટી વાતની, ગધેડું હોય તો આપણે કહીએ આ ઘોડો છે ને, આપણને ખબર છે કે આ ગધેડો નથી, આ ઘોડો નથી, આ ગધેડો છે, તો આપણે એમ ખોટું પૂછીએ ને એને, નાના બાળકને. ઘટને પટ કહીએ, પટને ઘટ કહીએ, ઘોડાને ગધેડો કહીએ, ગધેડાને ઘોડા કહીએ, તો એના દ્વારા એની પરીક્ષા કરી રહ્યા છીએ કે એને ખબર પડે છે કે નથી પડતી કે આ ઘોડો છે કે ગધેડો છે, ઘટ છે કે પટ છે. એ જ રીતે
અહીંયા ભગવાન તો અંતર્યામી છે, પ્રત્યેકના મનની, પ્રત્યેકના હૃદયની વાત જાણનારા છે. તો એમને કયા પ્રકારનું જ્ઞાન ન હોય, કઈ પ્રકારની વસ્તુની જાણ ન હોય, પણ અહીંયા ભગવાન તો એમના પ્રેમની, એમના સ્નેહની પરીક્ષા કરી રહ્યા છે. અને એ પરીક્ષા કરવા માટે આ પ્રકારે પ્રેમથી જોવું એ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે, પ્રેમ વીક્ષણ કરી રહ્યા છે. એટલે આ ભગવાનનું પ્રેમ વીક્ષણ જે છે તે એક જાતનું પરીક્ષાનું કાર્ય છે. આ ભગવાનના પ્રેમથી જોવાના કારણે અમારી અંદર સૌભાગ્યનું મદ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું એ ભગવાન જોઈ રહ્યા છે. એ પ્રકારની સ્થિતિ આ ગોપીજનો વિચારી રહ્યા છે. એવો પણ સંદર્ભ અહીંયા બતાડ્યો છે. ઘણીવાર એવું થતું હોય કે જે વસ્તુ પર રિસ્પોન્સ મળતો હોય એ વસ્તુ દ્વારા આપણને અભિમાન થઈ જતું હોય છે. અને એ અભિમાનની પરીક્ષા કરવા માટે સામેવાળો વ્યક્તિ સામાન્ય સંદર્ભમાં પણ પરીક્ષણ કરતો હોય છે. અને અહીંયા પણ ભગવાન પ્રેમ વીક્ષણ દ્વારા પરીક્ષા કરી રહ્યા છે. તેવો ભાવ પણ અહીંયા મહાપ્રભુજી બતાડી રહ્યા છે. જેમનો પ્રેમ પ્રસિદ્ધ છે એવાઓના પ્રેમની પણ જ્યારે પરીક્ષા કરવામાં આવે ત્યારે તો તેમને ક્ષોભ થાય એ વાત સ્પષ્ટ છે. અમે પ્રેમ કરીએ છીએ છતાંય આપ પ્રેમની પરીક્ષા કરો છો તો મનમાં ક્ષોભ નહીં થાય તો શું મનમાં આનંદ થશે? એ પ્રકારની અહીંયા ભાવના મહાપ્રભુજી સૂચિત કરે છે. આ જ કારણથી આપનું પ્રેમ વીક્ષણ અનેક શોભો પ્રમાણે છે. વળી આપનું પ્રેમ વીક્ષણ આશા ઉત્પન્ન કરનારું છે. જો ભગવાન પ્રેમ વીક્ષણ કરતા હોય, પ્રેમથી જોતા હોય તો કોણને મનમાં આશા ઉત્પન્ન ન થાય? અને એ આશાના લીધે શ્રમ થાય છે અને શ્રમના લીધે ક્ષોભ થાય છે. એવો પણ અહીંયા એક ભાવ પ્રસ્તુત કરે. આશા હોય છે કોઈ બી વસ્તુની, એ શ્રમ આપનારી હોય છે. એ તો બધાને ખબર જ હશે ને. કોઈ બી વસ્તુની આશા મનમાં ધરીને બેસી જાઓ તો એ હેરાનગતિ જ આપે છે. અને એવી જ હેરાનગતિનો ક્ષોભ અહીંયા ગોપીજનો બતાડી રહ્યા છે. આશા દ્વારા ક્ષોભ, એના અનેકો કીર્તનોના ઉદાહરણ આપી શકાય એવા છે. કેટલા બધા કીર્તનોમાં આ વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે. આ બધાનું મૂળ આ જ છે. આ મહાપ્રભુજીના અલગ 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 પ્રકારના સંદર્ભો જ આપણને પુષ્ટિમાર્ગી સેવા કરવામાં ભાવચિંતનનું એક બહુ જ મોટું સાધન આપે છે. આપણે પુષ્ટિ માર્ગમાં જે બધા કોઈ ભાવ વિચારીએ છીએ ભગવદ સેવામાં, અલગ અલગ ભગવદ સ્વરૂપ અને અલગ અલગ પ્રકારના ગોપીજનો, બ્રજ ભક્તોની ભાવના વિચારીને તે બધા જ સંદર્ભો આ ભાગવતજીની અંદર સુખદેવજીએ ચિહ્નિત કર્યા છે અને મહાપ્રભુજીએ એમના ગૂઢાર્થ નિરૂપણ કરેલા છે. આ બધા નિરૂપણ કરેલા જે ગૂઢાર્થો છે તે આપણા માટે બહુ જ મોટી ભાવ સંપત્તિ છે પુષ્ટિમાર્ગીય જીવો માટે. એટલે આપણે બધા પુષ્ટિમાર્ગીય જીવોએ આ બધા સુબોધનીજીમાં બતાડેલા વચનોનું ચિંતન કરવું જોઈએ. અને જો આપણે આ ચિંતનથી વંચિત રહી જઈએ છીએ તો પછી મન ફાવે તેવા ભાવ કરીએ છીએ. તે મૂળત્વે ભાવ નથી હોતા, પણ એ બધી આપણી પરિકલ્પનાઓ હોય છે. ભાવમાં અને કલ્પનામાં બહુ જ મોટો ભેદ છે. કલ્પના જે છે તે માત્ર જીવ પોતાના સામર્થ્યથી વિચારે છે, પોતાની બુદ્ધિથી વિચારે છે અને તે સાચી હોય છે તેવું નથી હોતું. અને ભાવના જે છે તે પૂર્વાનુગત હોય છે. આપણા પૂર્વજોએ જે પ્રમાણે આપણને સૂચિત કરી હોય છે, પૂર્વાચાર્યોએ જે પ્રમાણે આપણને નિરૂપણ કરેલું હોય છે, તે જ ભાવ જે છે તે ભાવ કહેવાય છે.
બાકી બધી વસ્તુઓ જે છે તે પરિકલ્પનાઓ છે આપણી. એટલે બીજ જે છે તે આ ભાવ છે અને એનું ફલ જે છે તે આપના સ્વયંના મનમાં જે પ્રકારની ભાવનાનું દાન ભગવાન કરે છે તેનું ફલ છે, આ બીજ છે. અને આપ જે પ્રાપ્ત કરો છો અનુભવ તરીકે, સાક્ષાત્કાર તરીકે, સાનુભવ તરીકે, તે આ જ ભાવનાનું ફલ છે. એ રીતે સમજવું જોઈએ. આ ભાવ પૂર્વજોએ આપેલો છે અને તમે આના ઉપર ચિંતન કરીને આખા વટવૃક્ષને બનાવો છો અને એના ફળને પક્વ બનાવો છો અને એનું રસાસ્વાદન કરો છો, એનો અનુભવ કરો છો. તે આ જ ભાવનું ફલ સ્વરૂપ છે. એટલે પૂર્વજોનો બતાડેલો ભાવ એના ઉપર ચાલવું અને સ્વીય ભાવના પ્રમાણે એનું ફલ માણવું, આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે. સમજાય છે ને બધાને? કેટલી મોટી વાત છે. આપણે ત્યાં પરિકલ્પનાઓની જેમ ભાવના નથી થતી પુષ્ટિ માર્ગમાં. જેવી રીતે આપણે અન્ય ઠેકાણે જોતા હોઈએ છીએ ને આપણા માર્ગમાં ભાવનાઓનું અંતર જોતા હોઈએ છીએ. ઘણી જગ્યાએ અમે જોતા હોઈએ છીએ પેલા ગરમીના દિવસ આવે એટલે પેલા ઓટોમેટિક ફુવારાની અંદર ઠાકોરજીને બેસાડી દે, કોઈ ખાબોચિયામાં ઠાકોરજીને બિરાજમાન કરી દે. આ રીતે આપણે ત્યાં કેમ નથી થતું? દરેક વસ્તુમાં સૂક્ષ્મ ભાવનાઓનું ચિંતન, વિચાર આપણા પૂર્વજોએ જે પ્રમાણે બતાડેલું છે. દરેક વસ્તુની મર્યાદા, મેળ જે આપણા પૂર્વજોએ બતાડેલી છે, આ સિદ્ધાંત છે અને એના પાત્રની અંદર આપણું રસ ઠરેલું હોય છે. જો પાત્ર ના હોય, જો સિદ્ધાંત રૂપી પાત્ર ના હોય તો આ રસ વહી જાય છે. એની અંદર રસરૂપતા રહેતી નથી. એટલે હંમેશા રસ ત્યાં જ ટકે છે કે જ્યાં પાત્ર હોય છે. જે જા રસ કે અધિકારી ભરત સંહાર ન છલકે. જો એ છલકી ગયું, ઉચ્છલિત થઈ ગયું તો એ રસ નથી રહ્યું. એટલે સ્વીય માર્ગની ભાવનાની અંદર આપણા પૂર્વજો દ્વારા બતાડેલો જે ભાવ છે તેના પર ચિંતન કરવું બહુ જરૂરી છે. અને તેના દ્વારા જે પ્રેરણા આપના મનમાં થાય છે તે સ્વીય ભાવ, તે સ્વાત્મ ભાવ તરીકે ફલ સ્વરૂપેણ માણવાની આવશ્યકતા છે. આ જ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે. હવે છે પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણ. હવે છે વિહરણમ છે તે ધ્યાનમ. હવે વિહરણમ પર મહાપ્રભુજી પ્રકાશ કરી રહ્યા છે. આપનું વિહરણ પણ અમારામાં ક્ષોભ ઉત્પન્ન કરે છે. વિહરણ એટલે કે વેણુ વગાડતા વગાડતા બીજી ક્રિયાઓ કરતા કરતા ભગવાનનું ચાલવું, વિચરવું, વિચરણ કરવું, વિહરણ કરવું. અને એ પણ ભગવાન અમને ક્ષોભ પમાડી રહ્યું છે. ભગવાનના ચાલવાથી આપણને ક્ષોભ થાય, ભગવાનના ચાલવાથી ભક્તને ક્ષોભ થાય. આ પ્રકારની વાત તો ગોપીજનો બહુ વિચિત્ર કહી રહ્યા છે. તો એનો ખુલાસો, એ વાતનો ખુલાસો અહીંયા આગળ મહાપ્રભુજી સુબોધનીજીમાં સ્પષ્ટ કરી રહ્યા છે. જ્યારે ભગવાન ત્રિભંગ લલિત સ્વરૂપે બ્રજમાં પધારે છે ત્યારે વેણુ નાદ વડે સ્વામિનીઓની અંદર જે ભગવદી રસ રહેલો છે તેને બહાર પ્રકટ કરે છે. વેણુ વગાડતા આપ જ્યારે ચાલો છો ત્યારે આપનો રસ આપના સ્વરૂપથી બહાર સ્થાપિત કરો છો, પ્રકટ કરો છો. તે પ્રકારનો અર્થ અહીંયા બતાડવાનો. લલિત ત્રિભંગી, અને આ જે શબ્દનો પ્રયોગ અહીંયા મહાપ્રભુજીએ લલિત ત્રિભંગી તરીકે કર્યો છે. વિહરણમની સુબોધનીજીમાં આપણા પુષ્ટિ માર્ગમાં લલિત ત્રિભંગીજીનું સ્વરૂપ બિરાજે છે. વેરાવળમાં કદાચ આપે દર્શન કર્યા હોય તો તે સ્વરૂપની ભાવના છે.
દર્શન કરતા હોઈએ ત્યારે આ વિહરણમનું ચિંતન કરવું જોઈએ. ચાલતા ચાલતા વેણુનું વાદન કરતા કરતા સ્વામીજીને પરવશ થઈને તેરી બ્રોહન કી મરોરન તે લલિત ત્રિભંગી ભય, 3 અંગ ભંગ થઈ ગયા. મુખારવિંદ આમ થઈ ગયું, શ્રીહસ્ત અને કટી ટેડી થઈ ગઈ, અને ચરણારવિંદ તો ટેડાઈ છે ઠાકોરજીના. ટેડી ઘટા, બાંકી ઘટા, બાંકે બિહારી. કીર્તનોમાં બહુ જ વર્ણન છે આ બધા પ્રકારનું. તેરી બ્રોરન કી મરોરન તે લલિત ત્રિભંગી ભય, અંજન દે ચિત જો ભય જુ શ્યામ વામ, तेरी मुस्कान देख दामिनी सी कौन जात, दीन भय याचत प्यारी लेत राधे आधो नाम. जो जो नचायो तैसे ही हरि नाचे, बल अब तो मया कीजिए चलिए निकुंज धाम. नंददास प्रभु को बोलो तो बुलाए लाऊं, उनके तो कल्प बीते तेरी घरिया. आ ललित त्रिभंगी स्वरूप है. તો જ્યારે આપ આ પ્રકારે વાંકા વળીને વેણુવાદન કરતા કરતા ચાલો છો, ત્રિભંગી સ્વરૂપ પોતાનું પ્રકટ કરો છો, તો વેણુનાદ વડે પોતાની અધર સુધા વડે જે અમૃત આપના અધરોમાંથી સ્રવિત થઈ રહ્યું છે વેણુ સ્વરૂપેણ કર્ણછિદ્રથી, તે રસને આપ ભક્તોની અંદર સંપાદિત કરો છો, બહાર પ્રકટ કરો છો એ રસને, અને એ સ્વરૂપ જે છે તે ભક્તોની અંદર સ્થાપિત કરો છો. અને ભગવદીય રસનું વિશેષ હરણ થયું છે, જેનાથી તે લલિત ત્રિભંગી સ્વરૂપ વિહરણ કહેવાય છે. અને તેથી જ તે અમને ક્ષોભ પમાડે છે. આ વિહરણનું અમે પહેલા ધ્યાન કરતા કરતા હતા ત્યારે તે જ ધ્યાન મંગલ સ્વરૂપ રૂપી સુફલ આપતું હતું, અને હવે તે જ વિહરણનું અમે ધ્યાન જ્યારે કરીએ છીએ ત્યારે અમારા મનમાં ક્ષોભ ઉત્પન્ન થાય છે. કારણ કે આપે અમારી અંદરની સ્થિતિ એવી કરી છે કે નહીં તે અમે જાણતા નથી. પહેલા આ જ સ્વરૂપનું, ત્રિભંગી સ્વરૂપનું અમે ચિંતન કરતા હતા તો અમારા માટે એ ધ્યાન મંગલ હતું, અને હવે અમે એ સ્વરૂપનું ચિંતન કરીએ છીએ, લલિત ત્રિભંગી સ્વરૂપનું, તો અમારા મનમાં ક્ષોભ ઉત્પન્ન થઈ રહ્યો છે. ભગવદ સ્વરૂપ જ્યારે આવિર્ભૂત છે ત્યારે જ આ લલિત ત્રિભંગી સ્વરૂપ, આ વિહરણ ધ્યાન મંગલ સ્વરૂપ, વિહરણમ ચ તે ધ્યાન મંગલમ, આ સ્વરૂપ આનંદ પ્રદાન કરે છે, ફલાત્મક લાગે છે. અને જ્યારે વિરહ અવસ્થામાં આ સ્વરૂપ તિરોહિત છે ત્યારે આનું ચિંતન કરતા કરતા ક્ષોભ થાય છે. સૂરદાસજીના અનેકો પ્રકારના પદો એવા છે કે આખા સ્વરૂપનું વર્ણન આવે એમાં, આ જ ત્રિભંગી સ્વરૂપનું, અને છેલ્લે એક તુક એવી આવી જાય કે હે ઉધો, આ સ્વરૂપ ક્યારે દર્શન આપશે? આ સ્વરૂપ અમને કેમ દેખાતા નથી? અલગ અલગ પદોમાં અલગ અલગ પ્રકારનું આ રીતનું વર્ણન હોય છે. એ બધું અહીંયાથી જ ઉત્પન્ન છે. એ બધાનું મૂળ જે છે તે આ બધી જ વચનાવલીઓ છે. પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણમ વિહરણમ છે તે ધ્યાન મંગલ. એટલે અહીંયા અમને ક્ષોભ ઉત્પન્ન થઈ રહ્યું છે આજ સ્વરૂપના ચિંતન. આગળ કહી રહ્યા છે વિહરણમ ચ તે શબ્દ ઉપર હવે મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે. સાંભળજો બધા. મૂળ શ્લોકમાં જે તે પદ છે તેનો સંબંધ પ્રહસિતમ ઇત્યાદિ બધા શબ્દો સાથે કરવાનો છે. જ્યારે તે પદનો સંબંધ બધે જ લેવાનો છે
ત્યારે તેનો પ્રયોગ પ્રહસિતમ સાથે પ્રથમ જ કરવો જોઈતો હતો, પણ તે પ્રમાણે કેમ કરવામાં આવ્યું નથી? પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણમ વિહરણમ છે તે ધ્યાન મંગલમ. તો તે પ્રહસિતમ, તે પ્રેમ વીક્ષણમ, તે ધ્યાન મંગલમ એ પ્રમાણે વર્ણન કેમ નથી? કોઈ બીજી જગ્યાએ તે શબ્દ ન મૂકીને અહીંયા જ કેમ સુખદેવજીએ તે શબ્દનો પ્રયોગ કર્યો છે? તો એ બાબતમાં સુબોધનીજીમાં મહાપ્રભુજી સ્પષ્ટીકરણ આપી રહ્યા છે. આ શંકાનું સમાધાન કરતા ગોપીજનો કહે છે કે ભગવાન બીજું માયા વડે પણ કરે છે, પરંતુ ધ્યાન મંગલ વિહરણ વડે ક્ષોભતો સ્વરૂપથી જ કરે છે. હવે અહીંયા આ 3-4 વસ્તુઓ જે બતાડવામાં આવી કે ભગવાનનું હસવું તે તો માયાથી પણ કરી શકે છે. પ્રહસિતમ પ્રિય, પછી છે પ્રેમ વીક્ષણમ, પછી પ્રેમથી જોવું, તો એમાંય ભગવાન માયા દ્વારા પ્રેમ વીક્ષણ કરતા હોય, પરીક્ષા લેવા કરતા હોય, જે પૂર્વમાં આપણે વાત કરી. પણ ધ્યાન મંગલ વસ્તુ એવી છે કે જે ભગવાનના સ્વરૂપનું જ ધ્યાન કરાવે છે. એ માયાત્મક નથી હોઈ શકતું. ભગવાનનું સ્વરૂપ છે તેની જે વાત અહીંયા કરવામાં આવી છે એ તો સ્વરૂપ જ છે. એટલે ધ્યાન મંગળ વિહરણ વડે ક્ષોભતો સ્વરૂપથી જ કરે છે. એટલે તે પદનો મુખ્ય પ્રયોગ જે છે ધ્યાન મંગલમ વિહરણની સાથે કરવામાં આવ્યો છે. સુબોધનીજી આને ગૂઢાર્થ કહેવાય. આપણે તે શબ્દને, હી શબ્દને, વા શબ્દને, વૈ શબ્દ, આ બધા જે શબ્દોને જે છે એમ માની લઈએ છીએ કે આ બધું જે છે કે શબ્દોની પૂર્તિ છંદને બેસાડવા માટે કરતા હોઈએ છીએ. પણ અહીંયા એવું નથી. આ જે છે તે સમાધિ ભાષા છે વ્યાસજીની. આની અંદર પ્રત્યેક શબ્દોનું મહત્વ રહેલું છે. આ અક્ષરાર્થ છે. દરેક અક્ષરનો અર્થ મહાપ્રભુજી બતાડી શકવા માટે સક્ષમ છે. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ છે, શ્રેષ્ઠ છે. એમાં એમના જેવું ગૂઢાર્થ પ્રકાશન કોઈ કરી શકતું નથી. અને આ તે શબ્દ દ્વારા આપણને સમજણ પડે છે કે મહાપ્રભુજી કઈ રીતે આ વસ્તુનું યુક્ત પ્રતિપાદન કરી રહ્યા છે. આ પ્રમાણે ભગવાનના સ્વરૂપના સંબંધમાં પ્રહસિત, પ્રેમ વીક્ષિત, ધ્યાન મંગલ વિહરણ અને સંબંધ એ 4 પદાર્થો ક્ષોભ ઉત્પન્ન કરે. રહસ્ય સંવિદો યાર્દ સ્પર્શ કવકનો મન ક્ષોભયંતી. પ્રિય એ સંબોધન ના નામથી ચોથા પદાર્થનું નિરૂપણ કરે છે. કેટલાક વિચારકોના અભિપ્રાય 4 પદાર્થો આ પ્રમાણે છે. કેટલા લોકો આ વસ્તુને ધ્યાન મંગલ વિહરણ ને અલગ ગણે છે. એટલે એ લોકો એમ ગણે છે પ્રહસિત, પ્રેમ વીક્ષિત, વિહરણ અને ધ્યાન મંગલ. પણ મહાપ્રભુજી એ રીતે જોતા નથી. અહીંયા કહી રહ્યા છે કે ભગવાનના રૂપ સંબંધી 4 ક્ષોભજનક પદાર્થોનું વર્ણન કરીને હવે આગળ કહી રહ્યા છે ભગવાનના નામ સંબંધી 2 ક્ષોભજનક પદાર્થોનું વર્ણન કરે છે. રહસ્ય સંવિદા યાર્દ સ્પર્શ. હવે 2 વસ્તુ બીજી કે જો ક્ષોભ પ્રમાણે છે તે સ્વરૂપ સંબંધી નથી પણ નામ સંબંધી છે. સમજો વૈષ્ણવો, આટલી વાત આપણે કરી તે સ્વરૂપ સંબંધી કરી. હવે આ નામ સંબંધી 2 વસ્તુઓ બીજી ગોપીજનોને ક્ષોભ પ્રમાણે છે. કઈ વસ્તુ છે? તો કે રહસી સંવિદા યાર્દ સ્પર્શ. રહસ્યમાં, રહસ્થાનમાં, એકાંતમાં સંવિદ એટલે કે જ્ઞાન રૂપ સારી રીતે ભગવાનની વાણીથી જે વર્ણવેલું છે અથવા બંધ વગેરેનું જ્ઞાન આપનારું શાસ્ત્રમાં વર્ણન કરેલું જ્ઞાન છે તે, અને તેમાં પણ જે વાણી હૃદય સ્પર્શ, હૃદયમાં જનારી છે. ભગવાને કીધેલું એકાંતમાં એક એ વસ્તુ, અને એક બીજી વસ્તુ કીધી હૃદય સ્પર્શ, હૃદયમાં સ્પર્શેલી. ઘણી વાર એવું થતું હોય ને કે
સામે વાળો વ્યક્તિ કહે અને સામે બેસેલો વ્યક્તિ એને સાંભળે પણ અંદર ઉતરે નહીં, શૂન્ય પર સમજો નહીં. તો અહીંયા એ બંને વસ્તુનું વર્ણન કર્યું છે કે રહસ્ય સંવિદ યા હૃદય સ્પર્શ, જે હૃદયને સ્પર્શ થયેલું છે, સમજ પડી છે, ઉતરેલું છે, તેવી વાણી હૃદયમાં જનારી, હૃદયને સ્પર્શ કરનારી, અથવા તો ફક્ત નાયકને અનુકૂળ થાય તેવું નહીં પરંતુ અમને જ અનુકૂળ થાય તેવા બંધ જ્ઞાન તે સંવિદ, એ રીતે સંવિદ સારી રીતે જાણેલી, તેથી આ પ્રમાણે આ બધા જો કે સુખ આપનારા છે. આ બધી જ વસ્તુ સુખ આપે છે. પણ હમણાં ભગવાન બિરાજમાન સન્મુખ નથી, ભગવાન અંતર ધ્યાન થયેલા છે, તિરોહિત સ્વરૂપ છે. તો આ જ બધી જ વસ્તુ જે છે તે ક્ષોભ પમાડનારી છે. ક્ષોભયંતી આ બંને વાણીથી કીધેલી વસ્તુ છે. એટલે ભગવાનના કહેલા વચનો જે નામ સ્વરૂપ છે અને જે હૃદયમાં ઉતરેલા વચનો છે તે પણ નામ સ્વરૂપ છે. એમાં સ્વરૂપની કે રૂપ આકૃતિની તો વાત જ નથી. એટલે એ બે વસ્તુનું અહીંયા વર્ણન અલગથી કરવામાં આવ્યું છે. એને મહાપ્રભુજી ચિહ્નિત કરે છે, હાઇલાઇટ કરે છે. સમજાય છે ને બધાને? વાહ ભાઈ વાહ, સમજાયું તો હરી હરી આનંદ. બધાએ મુંડી આમ કરી એટલે હું સમજી ગયો કે સમજી ગયા બધા. તેથી આ બધા જ સુખ આપનારા છે, છતાં પણ જ્યારે આપ અમને છેતરો છો, કુહકનો મનક્ષો વયંતી, કુહક કીધું એ કપટી, જ્યારે આપ અમને છેતરો છો ત્યારે આ બધા ક્ષોભ ઉત્પન્ન કરે છે. આ અર્થ બધાના અનુભવથી સિદ્ધ જ છે, એમ ગોપીજન હિ પદ દ્વારા સૂચિત કરે છે. ક્ષોભયંતી હિ દ્વારા એનું નૈશ્ચિત્ય સિદ્ધ કર્યું છે કે હા આવું જ છે. હવે આગળ કહી રહ્યા છે સુખદેવજી અનન્ય પૂર્વ રાજસ રાજસી ગોપીજનનું આગળ વર્ણન કરી રહ્યા છે. લેવું છે ને આગળ? હવે અત્યારે આપણે વાત કરી રાજસ તામસીની, અનન્ય પૂર્વ કે જેના પૂર્વમાં લગ્ન નથી થયા, કુમારિકા છે. આ એ કુમારિકા છે પણ એ રાજસ રાજસી છે. હવે એમના સ્વરૂપનું, એમના કહેલા વચનોને મહાપ્રભુજી અહીંયા સમજાઈ રહ્યા છે. વચન શું છે ભાગવતજીમાં? ચલસી યદ્વ્રજાચારયન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ શિલતૃણાંકુરૈઃ સીદતીતિના કલિલતા મન કાંત ગચ્છતિ. હે નાથ, જ્યારે આપ બ્રજમાંથી પશુઓને ચરાવતા ચાલો છો ત્યારે કમળ કરતા પણ કોમળ એવું જે આપનું ચરણ છે તે પથ્થરો પર, શિલા ઉપર, તૃણ એટલે કે ઘાસ પર, અને અંકુર એટલે કે દર્ભ વગેરે પર અંકુરોથી પીડાય છે. તેથી હે કાંત, અમારા મનમાં ખેદ થાય છે. એનાથી અમને જે છે તે ખેદ થાય છે. કયા કીર્તનમાં છે જાણે મારા ધ્યાન બહાર જાય છે. કઠિન કલી બીનત. ઠાકોરજી સ્વામીજી માટે પેણો બિછાઈ રહ્યા છે. કીર્તન મારા ધ્યાન બહાર જાય છે અને એમાં પુષ્પ છાંટી રહ્યા છે. પધરાવા માટે જે રીતે આપણે ફૂલ પધરાઈએ છીએ ને પગમાં, પધરામણીમાં તમે કેવી રીતે પુષ્પ બિછાવો છો, એવી રીતે સ્વામીજીની નિકુંજમાં પધરામણી થઈ રહી છે. અને એમાં ઠાકોરજી જે પુષ્પ બિછાયેલા છે એમાંથી કઠિન કલી બીનત, સ્વામીજીને પધરાવવા માટે એમાંથી જે કળીઓ કઠિન છે એને વીણી રહ્યા છે કે આ સ્વામીજીના ચરણારવિંદને ક્યાંક પરિશ્રમ ના આવે.
જો આ નિકુંજની માન મિલાપ પ્રભૃતિ લીલાઓનું વર્ણન છે, તો જ્યારે ભગવાન સાક્ષાત પોતે બિરાજમાન છે, એમના સ્વરૂપનું ચિંતન ગોપીજનો કરી રહ્યા છે, અવિરહ અવસ્થામાં અંતર્ધ્યાન થયેલા ભગવાનનું ચિંતન કરી રહ્યા છે, ત્યારે ભગવાનના પરિશ્રમનો એમને કેવો વિચાર આવતો હશે. આ એ વિચાર, આ એ ભાવ, આ એ સૂક્ષ્મ માર્મિક ભાવનાઓનું ચિંતન ગોપીજનો કરી રહ્યા છે. આપણે ત્યાં ભગવદ સેવામાં વૈષ્ણવો કેટલી કાળજી રાખવી, એ આ બધા વચનોથી આપણને એ સિદ્ધાંત સમજ પડે છે કે આપણે કયા પ્રકારનો ભાવ રાખીને, કયા પ્રકારની સૂક્ષ્મ માર્મિક ભાવનાઓનું ચિંતન કરીને આપણા ઠાકોરજીની આપણે સેવા કરીએ છીએ. આપણે ત્યાં ફૂલઘરની સેવા તમે બધા કરતા હોવ છો. મોગરો હોય એની નીચેનું ડંઠળ લીલા રંગનું હોય છે, તે આપણે કાઢીએ છીએ. કુંદ હોય એનું કાઢીએ છીએ. ગુલાબની જે ડીટી હોય તે કાઢીને માત્ર પાંદડીને જે છે તે સોયમાં પરોવીને આપણે ઠાકોરજીને ધરાવીએ છીએ. અને મર્યાદા માર્ગમાં તો પુષ્પ માત્રનું મહાત્મ્ય છે. તમે હાર તોરો આખો ગુચ્છો બાંધીને પણ ઠાકોરજીને ધરાવો, તેમાં કોઈ દોષ નથી. આમાંય દોષ નથી, પણ આપણે માર્મિક ભાવનાઓથી ચિંતન કરીએ છીએ કે કંઈક આ વસ્તુ ભગવાનને પરિશ્રમ તો નહીં આપે. આ તો કોમળ ચરણારવિંદ છે ઠાકોરજીના, મૃદુથી મૃદુ છે, કોમળથી કોમળ છે. એમને ક્યાંક કોક નાની કલીથી પણ પરિશ્રમ ના પડી જાય, તે પ્રકારનું માર્મિક ચિંતન આ પુષ્ટિ માર્ગે બધાને આપેલું છે. એટલે આપણે લોકો ઠાકોરજીના સુખનો વિચાર સૌથી પહેલા કરીએ છીએ. આ વસ્તુ પહેલા પણ આવી હતી, પ્રણય ગીતમાં પણ આવી હતી, અહીંયા પણ આવી રહી છે. અહીંયાનો ભાવ હવે આપણે સમજીએ. એ તો આપણે જોઈ લીધું છે. હવે એનું એક વસ્તુનો ચર્વિત ચર્મણે હું નહીં કરું. એ અનુસંધાન તમારે લેવો હોય તો પહેલાની વિડીયો આમાં યુટ્યુબની અંદર તમને મળી જશે, એમાં તમે જોઈ લેજો. અત્યારનો ભાવ આમાં શું કહેવા માંગે છે તે વસ્તુ પર હું આગળ વધી રહ્યો છું. આપને સત્ય ખેદ હોતો નથી, આપનું સ્વાસ્થ્ય હોય છે છતાં પણ આપ આપના સ્નેહને લીધે આપને માટે અમને તો ખેદ બુદ્ધિ થાય છે, પરંતુ જ્યારે અમને સત્ય ખેદ હોય ત્યારે પણ આપને અમારે માટે ખેદ બુદ્ધિ થતી નથી. એ ન્યાયથી વિરુદ્ધ છે. જ્યારે આપ બ્રજમાંથી પશુઓને ચરાવતા ચાલો છો, જ્યારે આપ ચાલો છો ત્યારે કમળના કરતા પણ કોમળ આપનું ચરણ હે નાથ માર્ગમાં આવેલા પથ્થર, ઘાસ અને અંકુરોથી પીડાય છે. આ આટલા કોમલ ઠાકોરજી, અને જ્યારે વનમાં ગાયો ચરાવવા ઠાકોરજી પધારે, ગોવાળિયાઓ સાથે રમતા હોય, જળ પદાર્થો, શિલા, તૃણ, અંકુરો, કાંટાઓ, ગોખરુઓ બધા ઘણા બધા ત્યાં વેરાયેલા હોય છે, અને આપના પગ એમાં પડે તો આપને કેટલી પીડા થતી હશે. આ વસ્તુનું ચિંતન ગોપીજનો કરી રહ્યા છે. તો હવે અહીંયા મહાપ્રભુજીએ આજ્ઞા કરી રહ્યા છે કે શિલ તૃણાંકુરૈ સીધતીતિના કલિલતામન કાંત ગચ્છતિ. તો શિલ, તૃણ અને અંકુર, આ ત્રણ વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આ શું છે? પાછો ગૂઢાર્થ. સામાન્ય અર્થ તો એ થયો કે શિલા, તૃણ અને અંકુરથી આપના ચરણારવિંદમાં પીડા થાય છે. હવે અહીંયા એની અંદર ઉતરીને જોઈએ, આપણે ડૂબીને જોઈએ આમાં શું અર્થ મહાપ્રભુજી સૂચિત કરી રહ્યા છે. સમજાઈ રહ્યું છે ને બધાને? બરોબર છે. શિલારૂપ જે તૃણ એટલે કે શિલ તૃણ એટલે કે કઠિન તૃણ, તેના અંકુરો ઘણા કઠણ અને તીક્ષ્ણ હોય છે.
સૌથી પહેલા તો શિલા, તૃણ અને અંકુર આ ત્રણ વસ્તુનો અર્થ કરી રહ્યા છે. શિલા એટલે પથ્થર, તૃણ એટલે કે ઘાસ અને દર્ભના અંકુરો, ડાભ જેને કહીએ ને આપણે, એ અંકુરત્વેના ઉગેલા હોય છે. આ ત્રણેય વસ્તુ અનુક્રમથી તામસ, સાત્વિક અને રાજસ છે. હવે આનો ત્રણ વસ્તુ બતાડી અને ત્રણેયનો ધર્મ શું છે તે પ્રકારે બતાડી રહ્યા છે. તો અહીંયા કહી રહ્યા છે, અથવા બીજો અર્થ એમ કરી રહ્યા છે કે બીજા પ્રકારે વિગ્રહ કરી શકાય કે શિલારૂપ જે તૃણ છે એટલે કે શિલતૃણ અર્થાત કઠિન તૃણ એટલે કે ઘાસ જે કઠિન છે, પથ્થર જેવા છે, તેના અંકુરો એટલે કે ઘણા કઠણ અને તીક્ષ્ણ, તેનાથી આપના ચરણને શ્રમ પડે છે. એટલે એને એક પદથી પણ જોયું અને ત્રણ પદથી પણ એને અલગ અલગ રીતે સમજ્યું, એમ અહીંયા કહેવાનો તાત્પર્ય છે. ખરી રીતે તો આપનું ચરણ ક્લેશ પામતું નથી, છતાંય પણ હે કાંત, એ અમારા ભરતા અમારું મન ખિન્ન થઈ જાય છે, અમને એ ગમતું નથી. જેવી રીતે કોઈ માતા હોય એ દૂર ઊભી હોય અને એનું બાળક સીધું કાદવમાં ઘૂસી જાય. કાદવ એને ખાઈ નથી જવાનું, બાળકને કાદવથી એને કઈ થઈ નથી જવાનું, પણ માતાને અંદર મનમાં ખિન્નતા ઉત્પન્ન, એ ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં ગયો. એને એમાંય તકલીફ નથી કે એને ધોવો પડશે, હાથ ખાસા કરાવવા પડશે કે પગ એના સાફ કરવા પડશે, એનાથી બી એને તકલીફ ના હોય, પણ એ અંદર ગયો એનાથી એને ખિન્નતા મનમાં થઈ રહી છે. એ સ્નેહવશ થઈ રહી છે, એ કોઈ બીજા કારણથી નથી થઈ રહી. એ જ રીતે અહીંયા ભગવાન ગાયો ચરાવતા ચરાવતા શિલા ઉપર, તૃણ પર, અંકુર પર કૂદે છે, દોડે છે, ફરે છે, ગાયો ચરાવે છે, મુરલી વગાડે છે, એના ઉપર ચાલતા ચાલતા એનાથી ગોપીજનો જે છે તે ઊંચા નીચા થાય છે. એમના મનમાં ખૂબ જ ખિન્નતા થઈ રહી છે કે કંઈક અહીંયા શ્રમ ન પડી જાય. આપણે ત્યાંની ભાવના થઈ ગઈ. આપણે અત્યારે વસંતના દિવસો ચાલુ થઈ ગયા, આપણે અબીલ ગુલાલથી ઠાકોરજીને ખેલ કરાવીએ છીએ. આગળ જતા મસ્તકના ખેલ ચાલુ થશે તો મસ્તક પર અબીલ ગુલાલ લગાડવાનો આવશે, તો આપણે ખેલ કરાવીએ છીએ તો એક શ્રેયસ્ત આગળ રાખીએ છીએ અને પછી કુલ્હે હોય કે પાગ હોય કે મસ્તકનો શ્રૃંગાર હોય તેને ખેલ કરાય. શું મુખારવિંદ પર ગુલાલ પડી જાય તો એનાથી ઠાકોરજીને શ્રમ થાય છે? ગુલાલ નાખવા માટે તો ગુલાલ લગાડીએ છીએ આપણે, તો પછી આપણે કેમ આટલી બધી કાળજી લઈએ છીએ? એની ભાવના અહીંયાથી નીકળેલી છે. સમજાય છે ને બધાને? જરૂરત હોય તેનાથી પૂરતું ને એનાથી વિશેષ ધ્યાન રાખવું દરેક સેવામાં. જેવી રીતે મેં ફૂલઘરની ચર્ચા કરી, શાકઘરની પણ એવી જ રીતે આપણે સેવા થાય છે ઠાકોરજીની. પાન આરોગાઈએ છીએ આપણે તો મર્યાદામાં તમે જુઓ તો મંદિરોમાં પાન ચડાવે છે તો સીધું બીડું પધરાઈ દે, પાન પધરાઈ દે. આપણે ત્યાં તો બીડી રોગાવાનો ક્રમ કેવો છે? પાન જે હોય છે એનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગનું કર્તન થાય છે, એની સેવા છે પાનઘરમાં. પછી જે નસ હોય છે વચ્ચેની તેને કાઢવામાં આવે છે. ચૂનો શ્રીનાથજીમાં તમે કોક દાડો પાનઘરમાં જાઓ તો દર્શન કરજો, ચૂનો કેવી રીતે સિદ્ધ થાય છે. એ એક જ ચૂનાના ડબરાને કેટલી વાર ખાસા કરવામાં આવે છે અને એની ઉપરનું પાણી કેટલા દિવસ બદલવામાં આવે છે, એ દર્શન કરજો કોક દાડો છે. અને જે ચૂનો અંદર રહે છે ને કેવો માખણ જેવો હોય છે, એનાથી જીભ કપાતી નથી કોઈ દાડો. એના જલને વારંવાર બદલવામાં આવે છે, એ રીતે એને ખાસા કરવામાં આવે છે. ચૂનો નીચે બેસી જાય, જલ ઉપર રહી જાય, પછી એને બદલે.
એવી રીતે 10-12 દાડા લગભગ એને બદલે છે અને ત્યારે જ એને જે ચૂનો સિદ્ધ થાય છે તે પાનઘરની બીરીની અંદર પધારે છે. બીડામાં જે બીડા સિદ્ધ થાય છે એની અંદર પધારે છે. તો આવી નાની 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 વસ્તુઓનું જે ચિંતન છે, જે માર્મિક ભાવનાઓનું, કોમલ ભાવનાઓનું સૂક્ષ્મ વિચાર છે, આ બધી વસ્તુઓ અહીંયાથી આ ગોપી ગીતની અંદરથી નિર્ગત થયેલી છે, નીકળેલી છે. પાનઘરમાં થાય છે, ફૂલઘરમાં થાય છે, શાકઘરમાં થાય છે, કીર્તનમાં થાય છે. આપણે ત્યાં ઠાકોરજીના મંગલાના કીર્તન થાય છે ને, તેમાં ચોથો અંગ જે આભોગનો ગણેલો હોય છે કે જેમાં ઉપર ઊંચે જઈને કીર્તનના સુરોનો સ્પર્શ થતો હોય છે. તો મંગલા સમયના કીર્તનોમાં બહુ ઉપર નથી જતા, ઉચ્ચ સ્વરોનું ગાન નથી કરતા. નાનું બાળક છે, પડી રહ્યું છે, એકદમ અચાનક જોરથી બૂમ પાડો તમે તો એ બિચારો ઝબકીને જાગી જાય. ધીમા સ્વરે એવા રાગોનું ચયન કરવામાં આવ્યું છે કે જેનાથી તીવ્રતા પ્રકટ ના થાય. મંગલામાં કોઈ દાડો જોયું છે ઝાંઝ વાગતી હોય જોર જોરથી, કે મૃદંગ વાગતું હોય? એવું નથી થતું. આ બધી જ આ જ કોમલ ભાવના છે. આ તો કોટી બ્રહ્માંડ નાયક છે, પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ, 14 ભુવનનો નાથ, ત્રિલોકનો નાથ છે. આને શું મૃદંગ વાગવાથી તકલીફ થઈ જવાની છે? આને શું ઝાંઝ મંજીરા વાગવાથી તકલીફ થઈ જવાની છે? નથી થવાની. પણ એનું સૂક્ષ્મથી સૂક્ષ્મ ચિંતન આ પુષ્ટિ માર્ગ કરે છે. નાનાથી નાની વસ્તુ કંઈક શ્રમરૂપ ના બની જાય તેનું ચિંતન આ પુષ્ટિ માર્ગ કરે છે. એ વસ્તુની મર્યાદા તોડવા માટે શરૂઆતમાં ઘંટા શંખ વાગી જ જાય છે વૈદિક ક્રમ પ્રમાણે, પણ કીર્તનમાં એવું નથી થતું. એમાં સૂક્ષ્મ ભાવનાઓનું ચિંતન થાય છે. હવે ઘંટા શંખ કેમ વાગે છે, તાલા મંગલ સમય કેમ વાગે છે, આ બધી અલગ અલગ વસ્તુઓ છે. બહુ જ મોટા ચિંતનની, બહુ જ મોટું આમાં વેદાંત સમાયેલું છે. સવારે કોક વાર આપણે બેસીને સવારથી લઈને સાંજ સુધીની આખી ચર્યા જે સેવાની આપણે ત્યાં ઠાકોરજીની થાય છે, દરેક સિઝનની થાય છે, જેવી રીતે નિત્ય લીલા છે, તેવા ક્રમો પર આપણે ચર્ચા કરી શકીએ બેસીને કે મંગલાથી લઈને શયનનો ક્રમ ઠાકોરજીનો શું છે અને કેમ છે. બહુ મોટો વિષય છે આ ચર્ચાનો, પ્રવચનનો, સત્સંગનો વિષય છે. પણ અહીંયા આપણે રાસ પંચાધ્યાયમાં જે જે વિષય આવતા જશે આવા તે વિષયો ઉપર આપણે આવું માર્મિક ચિંતન કરીશું. સ્પેશિયલી કંઈક રાખીએ એના કરતા ઉચિત છે બધું. જેને જેટલું ઉતરે એટલી ભગવત કૃપા. કેમ કે પેલો વિષય ભાવ ભાવનાનો વિષય છે અને બધા માટે પર્યાપ્ત પક્વતાનો વિષય નથી. એટલે અહીંયા અમે આ પ્રકારની વાત કરી રહ્યા છીએ. હવે એટલે આ વસ્તુથી એમ ભગવાનને પરિશ્રમ નથી, પણ પરિશ્રમનો વિચાર જીવ કરે છે, જે પુષ્ટિ માર્ગ છે. મર્યાદામાં પણ જો જલની કેવી જોરથી છાલક મારીને શંખની સ્નાન થાય છે, જોયા છે ને મર્યાદા માર્ગના મંદિરોમાં, દર્શન કર્યા છે ને બધાએ. અને પુષ્ટિ માર્ગમાં હુંફાળું જળ હોય, સુગંધિત હોય, હાથ પહેલા તો શેક્યા હોય, ઠંડીના દિવસો હોય તો પછી હાથ વચ્ચે રાખીને સીધી ધાર ના પડે ઠાકોરજી પર, પરિશ્રમ ના પડી જાય, એટલે આપણે એવા જલથી ઠાકોરજીને સ્નાન કરાવીએ છીએ. મંત્રોથી સ્નાન નથી કરાવતા.
ભાવાત્મક કીર્તનો ગાવામાં આવે છે, એની ભાવનાઓનું ચિંતન કરીને સ્નાન થાય છે. મર્યાદા અને પુષ્ટિ માર્ગમાં માત્ર આટલી નાની ભેદરેખા છે. મર્યાદાની વાત ઉચિત છે કે ઠાકોરજીને શું થઈ જવાનું છે, કંઈ થવાનું નથી, પણ છતાંય કાંત એ ભરતા છો આપ, આપના સુખનો વિચાર કરવું એ અમારું કાર્ય છે. આપણો ભરતા છે, તેના સુખનો વિચાર કરવો તે આપણો ધર્મ છે. એને પરિશ્રમ થતો હોય કે ન થતો, એને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લેવાય. આજકાલ બધા લે છે એ રીતે. આજકાલ બધું એવું ચાલે છે, વર્કે ઓફિસમાંથી આયા તો આ તો કે આયા હશે, કરશે એને જે કરવું હોય તે. હું તો કે અહીંયા આખા દાડો રસોડો કૂટી રહી છું. જૂની વાર્તાઓમાં અને અમે પેલા બધામાં સાહિત્યમાં અને એમાં વાંચીએ તો કે હુંફાળું જળ કરીને લાય ને પીવા માટે પાણી લાય ને પછી કીધું કે હું પગ દબાઈ આપું ને હું ફલાણું કરી આપું ને જૂના જમાનાના બૈરાઓનું વર્ણન આવું અમે જોતા હતા. એને પરિશ્રમ થયો કે ના થયો, પણ આને વિચાર આવે કે ભાઈ આનું ધ્યાન રાખવું પડશે, આ મારું ધર્મ છે, આ મારું કર્તવ્ય છે. આ લાઇટર નોટ પર બધી વાત કરી રહ્યો છું, સમજણ પડે એટલે. આ લૌકિક અને અલૌકિક ને ભેગું ના કરતા. આ એ પ્રકારની વાત છે. આગળ કહી રહ્યા છે કે ખરી રીતે આપ તો હવે આગળ કહી રહ્યા છે ખરી રીતે તો આપના ચરણો અમારા સ્થાનનો ત્યાગ કરીને બીજે સ્થળે જતા નથી. બહુ માર્મિક વાત છે કે જ્યારે ભગવદ ચરણારવિંદને અમે હૃદયમાં સ્થાપિત કર્યા છે, અમે મસ્તક પર સ્થાપિત કર્યા છે, તો ભગવાન તો અહીંયાથી જતા નથી. ભગવાન પોતાના ભક્તને છોડીને ક્યાં જવાના, કેમ જવાના? પરંતુ છતાં પણ આપ આપના ચરણોને ચલાવો છો અને બીજે સ્થળે જાઓ છો, એવું બતાડો છો કે અમે બીજે જઈએ છીએ. માહ છુડાए जात हो निर्बल जान के मोए, हृदय से जब जाओ तब हो जानो तोय. આપ બાહ છુડાઈને તો જઈ રહ્યા છો, ચલો જતા રહ્યા, પણ આપ હૃદયથી જાઓ ત્યારે હું જાણીશ કે આપ ક્યાંક ગયા છો. આ એવી ટાઈપની કંઈક વાત છે, એવા પ્રકારની વાત છે. પશુઓને ચરાવવા માટે આપ ચાલો છો, એટલે પશુઓને ચરાવવાને આપને જ ચાલવું ગમે છે, નહીં કે આપના ચરણોને. એ પ્રમાણે ગોપીજનનું કહેવું છે. આપના ચરણારવિંદ તો અમારા હૃદયમાં સ્થાપિત છે, છતાંય એ ચરણોને લઈને આપ ક્યાં જાઓ છો? કાંકરા પથરા પડ્યા છે, શીલ તૃણાંક રહી સીધી તીતીના કલિલતા મના કાંત ગઈ છે, ત્યાં તમે ચાલો છો. વન વગડામાં એ ચરણોથી દોડો છો, જે ચરણો આપે અમારા હૃદય પર સ્થાપિત કરેલા છે. વળી બ્રજમાં રહેનારી ગાયોને અરણ્યમાં જઈને લઈ જવામાં આવે છે, તેમને ચરાવવાનું કામ ચાલુ માર્ગે જવાથી થઈ શકતું નથી. તેથી જ્યાં રસ્તો નથી હોતો તેવામાં પણ જવું પડે છે. પૃથ્વી વગેરેના ઉપર કૃપા કરવા માટે આપ પાદુકા પણ પહેરતા નથી, અને ભગવાન તો પાદુકા પણ ધરતા નથી. કેમ? તો અહીંયા કીધું પૃથ્વી પર કૃપા કરવા માટે. લો, ભૂતલ પર ભગવાન પ્રકટ થયા છે, તો પૃથ્વીને સુખ ક્યારે થશે? કે જ્યારે ભગવાનના પ્રત્યક્ષ ચરણારવિંદ ત્યાં પડે, પછી એમાં પાદુકા ધારણ કરી લે તો પૃથ્વીનું સુખ જતું રહે. એટલે આપ તો પુષ્ટિનો અર્થ છે કૃપા. કૃપા કરવા માટે તો આ ભૂતલ પર પ્રકટ થયા છે. તો એ કૃપા કરવા માટે એ ભગવાન
ભૂતલ પર, ભૂ એટલે કે પૃથ્વી પર કૃપા કરવા માટે, પૃથ્વીના તળિયા ઉપર પ્રત્યક્ષ ચરણ ધરવા માટે આ વન બગડામાં રખડી રહ્યા છે. એવું નથી કે એમને પાદુકા ધારણ કરવા માટેની કોઈ વ્યવસ્થા નથી, પણ એ પોતાની ઈચ્છાથી શીલ તૃણાંકુરો પર પણ પગ મૂકી રહ્યા છે, આ ભૂતલ પર કૃપા કરવા માટે, આ પૃથ્વી પર કૃપા કરવા માટે. કેવો અદ્ભુત ભાવ છે. તેથી આપનું કમળ જેવું સુંદર ચરણ, એ જે છે આપને તો કોઈ તકલીફ નથી, પણ આપનું આ જે ચરણ છે તે પથ્થરથી, તૃણથી અને દર્ભના અંકુરોથી ક્લેશ પામે છે. એ ચરણારવિંદને શ્રમ પડે છે. તેથી હવે કે છે કે ચરણ કેવું છે તો કે કમળ જેવું છે. આપણે ઠાકોરજીના ચરણને શું કહીએ છીએ? ચરણારવિંદ. શું કહીએ છીએ? ચરણારવિંદ. ચરણ રૂપી અરવિંદ. અરવિંદ એટલે કમળ. મુખારવિંદ, મુખ કમલ. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંત. બધી વસ્તુ આપણે કમળ જેવી ગણીએ છીએ. તેનું કારણ શું છે? કે કમળ હંમેશા જલમાં રહે છે અને તેથી આપના ચરણે જલમાં જ સ્થિતિ કરવી જોઈએ, અથવા તો જલપૂર્ણ ઘટ વગેરેમાં સ્થિતિ કરવી જોઈએ. આનો ભાવ એ પ્રમાણે છે કે કમળ જલમાં ઉત્પન્ન થાય છે, તેથી તે સરોવર વગેરેના જલમાં જ સ્થિતિ કરવાને યોગ્ય છે. આપનું ચરણરૂપી કમળ ચાલવાને યોગ્ય નથી, તેથી વ્રજમાં જ તેની સ્થાપના કરવી ઘટે છે. કદાચિત આપના ચરણરૂપી કમળને ચલિત પણ કરી શકાય તો પણ જળ વગરના સ્થાનમાં તેનું સ્થાપન કરવું યોગ્ય નથી. તેથી જળપૂર્ણ ઘટ વગેરે પાત્રમાં એનું સ્થાપન કરવું જોઈએ. જેમ સરોવર રૂપી પોતાના જ સ્થાનમાંથી ઉપાડી લીધેલું કમળ જલથી ભરેલા ઘટ વગેરે પાત્રમાં સ્થિતિ કરે છે, તેમ બ્રજ રૂપી પોતાના સ્થાનમાંથી ઉપાડેલું આપનું ચરણ કમલ જલથી એટલે કે રસથી ભરેલા અમારા જે છે તે આ હૃદય પર સ્થાપિત કરવાની અહીંયા સ્થિતિ કરવી જોઈએ. અહીંયા જલ સાથે રસનો સંબંધ સૂચિત કરવામાં આવ્યો છે. દ્રવીભૂતતાના કારણે સ્રવિત રસ ને ઉત્પત્તિ નું, જેવી રીતે જળ જે છે તે સ્રવિત છે, તેવી રીતે અહીંયા સ્નેહરસ સ્રવિત જ્યાંથી થઈ રહ્યું છે તેવું હૃદય અમારું જે છે એના ઉપર આપના ચરણરૂપી કમળ જે છે તે સ્થિતિ કરવાને યોગ્ય છે. એ પ્રકારની વાત અહીંયા ગોપીજનો કહી રહ્યા છે. આ પથરામાં, આ અંકુરો પર, દર્ભ પર, ઘાસ પર આ ચરણ મૂકવા જેવા નથી. ત્યાં આપને પરિશ્રમ થશે, એનાથી અમને મનમાં ખિન્નતા થઈ રહી છે. આપે આ ચરણનું સ્થાપન તો અમારા હૃદય પર કરવું જોઈએ. એ પ્રકારની વાત થઈ રહી છે. વારી મેરે લટકન પગ ધરો છતી. વાત્સલ્ય ભાવમાં આ પદનો વિચાર છે. અને વેણુ ગીતમાં તો આ વસ્તુ આવી જ હતી. પૂર્ણા પુલિંદી ઉર્ગાય પદાબ્જરાગશ્ની કુમકુમેન દૈતા સ્તન મંડિતેન તદ દર્શન રજસ્તૃણ ઋષુતેન લિંપ્યંત્ય આનંદ કુચેશુ જૌસ્તદાતી. એમાં પણ હતું, પ્રણય ગીતમાં પણ હતું, કૃણુ કુચેશુ ન કૃંધિરુચ્છયમ, ત્યાં પણ એ પ્રકારનું વર્ણન હતું. પછી લઘુરાસમાં પણ આ પ્રકારનું વર્ણન હતું કે આ ચરણારવિંદ જે છે તે અમારા વક્ષસ્થલ પર, અમારી છાતી પર, અમારા હૃદય પર સ્થાપિત કરવા જેવા છે. આપે આ પરિશ્રમજનક સ્થાનો પર આ ચરણારવિંદને મૂકવા જોઈએ નહીં. એ પ્રકારની વાત અહીંયા કરી છે. હવે શ્રી મહાપ્રભુજી નલિન સુંદરમનો બીજો અર્થ સમજાઈ રહ્યા છે. નલિન એટલે કમળ, અને કેવું સુંદર કમળ. આપનું ચરણ કમળ જે કમળ સામાન્ય કમળથી પણ સુંદર છે, તો પછી તે ચરણે લક્ષ્મીજીમાં અથવા અમારામાં સ્થિતિ કરવી જોઈએ. એ પ્રકારની વાત અહીંયા કરી છે.
તો આપણે પૂર્વમાં સમજી છે તે જ પ્રકારની છે કે રસથી યુક્ત પૂર્ણ ઘટ છે, ત્યાં આપણે આપના ચરણારવિંદની સ્થિતિ કરવી જોઈએ. લક્ષ્મીજી પણ જ્યાં શુષ્કતા હોય છે ત્યાંથી નીકળી જાય છે. જે પૂર્ણ હોય છે ત્યાં આપના ચરણારવિંદ સ્થાપિત રહે છે. એ રીતે જ જ્યાં ભક્તો ભગવદ ભાવરૂપી રસથી પૂર્ણ છે ત્યાં આપના ચરણારવિંદનું સ્થાપન કરવું યોગ્ય છે. એ પ્રકારની વાત કરી છે. બહુ ચરબડ નહીં કરવું, નહીં તો પછી આ વાર્તામાં, ભગવદ વાર્તામાં રસ જે છે તે ક્યાંક શિથિલ થશે તો આપ લોકોને આગળ ભગવદ વાર્તામાં આનંદનો હ્રાસ થાય કદાચ. એટલે હું એ વસ્તુને બહુ ચર્બિત ચર્મન નથી કરતો. એટલે લક્ષ્મીજી સરોવર જેવા છે અને ગોપીઓ જલપૂર્ણ કલશ જેવા છે તેવું અહીંયા કહેવું છે મહાપ્રભુજી. ગોપીજનો ભગવાનને નાથ એ પ્રમાણે સંબોધન કરે છે. હવે આગળનો વિષય એવો છે, નલિન સુંદરમ નાથ તે પદમ. નાથ શબ્દનું સંબોધન કર્યું છે કે હે નાથ, આ ચરણ કમલ આપના આ પ્રકારના છે. તો નાથ શબ્દ કેમ વાપર્યો એ વસ્તુ પર અહીંયા મહાપ્રભુજી ચિંતન બતાડી રહ્યા છે. તેનો ભાવ આ પ્રમાણે છે કે ગાયોને ચરાવવાના કામ માટે આપની પાસે ઘણા સેવકો છે. ગાયોને ચરાવવા ભગવાને પોતે જવાની ક્યાં આવશ્યકતા છે? આટલી બધી ગોવાળિયાઓની મંડળી ભગવાનની જોડે ફરી રહી છે. ભગવાને પોતે ક્યાં જવાની જરૂર છે ગાયો ચરાવવા? છતાં પણ આપ પોતે જ તેમને ચરાવવા માટે જ આવો છો. વનમાં 3 પ્રકારની ભૂમિ હોય છે. એક છે પર્વત રૂપ, બીજી છે અરણ્ય રૂપ અને ત્રીજી છે કચ્છ રૂપ, એટલે કે ભીની. કચ્છ રૂપ એટલે ભીની, કાદવ કિચડ દળદળ વાળી. આ 3 પ્રકારની ભૂમિમાં ક્રમે કરીને પથ્થર તૃણ અને અંકુરમાંથી એક છે. અર્થાત પર્વતમાં પથ્થર, અરણ્યમાં તૃણ અને કચ્છમાં દર્ભ વગેરેના અંકુર છે. અથવા તો પથ્થર, તૃણ અને અંકુર એ ત્રણેય બધે ઠેકાણે છે. અવસાદ એટલે કે અશક્તિને લીધે એક જ ઠેકાણે સ્થિતિ કરવી. તે એટલે કે ભગવાનના ચરણને કાંટા લાગે ત્યારે તે ચાલી શકતા નથી અને તેથી જ એક જ સ્થળે તેમને સ્થિતિ કરવી પડે છે. આ પ્રમાણે ભગવાનને જ્યારે એક જ સ્થળે સ્થિતિ કરવી પડે ત્યારે એમને ગોપીજનને અમારા મનમાં એવો વિચાર આવે છે કે એમણે પોતે ત્યાં જઈને અમારા પોતાના હૃદયમાં જ ભગવાનના ચરણારવિંદને સ્થાપિત કરી દઈએ. એટલે કે ગોપીજનો ત્યારે એમ વિચાર કરે છે કે આ ચરણારવિંદ આવી જગ્યાએ આ 3 પ્રકારની ભૂમિ પર રહે એના કરતા આ ચરણારવિંદ અમારા હૃદય પર સ્થાપિત થઈ જાય તો કેટલું સારું. ઠાકોરજીના શ્રમનો વિચાર કરી. હવે જો અહીંયા સમજવા જેવી વાત છે ગોપીજનોનો આ ભાવ. કેમ કે આમાં કેવું છે કે મનોરથ અને કામનામાં એક બહુ મોટી અને સૂક્ષ્મ ભેદ રેખા છે. મોટી અને નાની 2 પ્રકારની. મનોરથ જે હોય છે ને, મનોરથ શબ્દનો આપણે જે પ્રયોગ કરતા હોઈએ છીએ ને, તેનો અર્થ વિચારણીય છે. મનોરથ જે હોય છે તે હંમેશા ભગવદ સુખનો વિચાર કરીને આવે છે અને કામના જે હોય છે તે પોતાના સુખનો વિચાર કરીને આવે છે. અહીંયા જે ગોપીજનો છે તે ભગવાનના ચરણારવિંદનું સ્થાપન પોતાના સુખ માટે નથી કરવા ઈચ્છતા. વૈષ્ણવો, ભગવાનના ચરણારવિંદનું સ્થાપન પોતાના હૃદય કરવા માટે ગોપીજનોના મનમાં જે મનોરથ છે તે ભગવાનના સુખને જોઈને છે કે ભગવાનના ચરણારવિંદ જેવી તેવી જગ્યાએ ગાયો ચરાવવાના મિશે ગયેલા છે કે જ્યાં પથ્થર છે, કંકળ છે, ઘાસ છે, દર્ભના અંકુશો છે, અંકુરો છે, એવી જગ્યાએ જો આ પગ પડતા રહેશે
તો એ ચરણારવિંદને પરિશ્રમ થશે. એટલે આ ચરણારવિંદ અમારા હૃદય પર સ્થાપિત કરો. તો આ કોઈ લૌકિક ઈચ્છા માટે આ ચરણારવિંદનું સ્થાપન પોતાના હૃદય પર નથી વિચારેલું, પરંતુ ભગવાનના સુખ માટે વિચારેલું છે. એ બહુ જ મોટો ભેદ છે. સમજવા માટે નાનો ભેદ છે, પણ એની અંદર તાત્વિક રીતે જો આપણે વિચાર કરીએ, ચિંતન કરીએ, મનન કરીએ, તો આ બહુ જ મોટો ભેદ છે. આ જ મનોરથ અને કામના વચ્ચે મોટી ભેદ રેખા પાડે છે. એટલે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ હંમેશા પોતાના સુખનો વિચાર કરવાનો નથી હોતો, પરંતુ એ લોકોએ હંમેશા ઠાકોરજીના જ સુખનો વિચાર કરવાનો હોય છે. આ સિદ્ધાંત પ્રતિપાદિત કરવામાં આવી રહ્યો છે. એટલે હંમેશા આપણે ત્યાં જે પણ આપણે કરીએ છીએ તે ઠાકોરજીના સુખ માટે કરીએ છીએ. આપણે સજાવટ કરીએ છીએ તો પોતાને સારું લાગે, અમને દેખાવમાં ગમે એના માટે નથી કરતા. ઠાકોરજીને સુખ થાય તેના માટે કરીએ છીએ. આપણે કીર્તન કરીએ છીએ, મને આનંદ આવે એના માટે હું નથી કરતો, પરંતુ આપણે ઠાકોરજીના સુખ માટે કીર્તન કરીએ છીએ. આપણે સામગ્રી કરીએ છીએ તો આપણે પોતે ખાવા માટે કે ઠાકોરજી પાછળ આપણે લઈશું એના માટે નથી કરતા. આપણે ઠાકોરજી માટે કરીએ છીએ. જો એવો વિચાર આવે તો આ જે કોઈ પણ વસ્તુ હોય, પોતે ભોગવવાનો જ્યાં વિચાર આવ્યો ત્યાં એ વસ્તુ છોવાઈ જાય છે. આપણા માર્ગમાં એનું ચિંતન પણ છોવાઈ જાય છે. એ બાબતના ઘણા પ્રસંગો છે. જેવી રીતે હું દાખલો આપું છું, ગોવિંદ સ્વામીજીની વાર્તા આવે છે. બધાએ જોઈ છે ને? કદાચ જોઈ જશે બધાએ. એ વાર્તાજીની અંદર એક અનધિકારી કોઈ વ્યક્તિ હોય છે. તે ગોવિંદ સ્વામી જ્યારે ભૈરવી રાગ ગાતા હોય છે ત્યારે એ સાંભળતો હોય છે, અને જ્યારે એ સાંભળે છે ત્યારે એ વાહ વાહ કરે છે. તો ગોવિંદ સ્વામી જ્યારે એના પર ચિંતન કરે છે, જુએ છે, તો કે આ તો આણે સાંભળી લીધું, હવે આ પદ તો ઠાકોરજી લાયક રહ્યું નથી, આ રાગ પણ ઠાકોરજી લાયક રહ્યો નથી. એટલે ભૈરવી રાગ જે છે તે આપણા માર્ગમાં ગોવિંદ સ્વામીજીએ આ પદ ગાયું અને એ પદ બીજાએ ભોગવી લીધું, એટલે એ છોવાઈ ગયું. એમ માનીને આપણે આજ દિવસ સુધી ભૈરવી રાગને ઠાકોરજીની સન્મુખ ગાતા નથી. રાગ છોવાઈ જાય છે, સામગ્રી માત્રની વાત નથી. અહીંયા આપણે સામગ્રીના નામ સુદ્ધા બોલતા નથી કે કોઈના મનમાં એવો વિચાર આવી જાય. ઢાળાની સામગ્રી ને આંકડાની સામગ્રી ને ઝારાની સામગ્રી ને એ રીતે બોલીએ છીએ આપણે. ઠોર બુંદી મોનથાળ નથી બોલતા આપણે. કદાચ કોઈ મૂર્ખ વ્યક્તિ હોય, સમજતો ના હોય, ભગવત ભાવનો ચિંતન ના કરતો હોય, સ્વાદ પીપાસુ હોય, તો એ દુર્ભાવના વિચારે, પોતે ભોગવવાની ભાવના વિચારે તો ઠાકોરજી લાયક એ પદાર્થ રહે નહીં. એટલે આપણે ત્યાં આ પ્રકારના શબ્દોનું ચયન કરીને શુદ્ધતા વિચારોમાં પણ રાખવા માટે, અપ્રસનો અર્થ એવો નથી કે ખાલી દૈહિક અને બાહ્ય વસ્તુઓને આપણે જોઈએ છીએ. અપ્રસનો અર્થ માનસિક પણ છે, શારીરિક માત્ર નથી. અને આ બધી જ વસ્તુઓ એ સૂક્ષ્મથી સૂક્ષ્મ ભાવનાઓનું ચિંતન કરીને જ આપણા માર્ગમાં ગઠિત કરેલી છે. એટલે વૈષ્ણવો ઠાકોરજીના સુખનો પરમ ઉત્કૃષ્ટ વિચાર આપણા માર્ગની શ્રેષ્ઠતા છે. આપણા માર્ગની સેવા કેમ પધરાવી જોઈએ? કારણ કે આ ગોપીજનોનો જે સિદ્ધાંત છે તે પુષ્ટિ માર્ગની અંદર સહજતાથી, સરળતાથી, સૂક્ષ્મતાથી, સુંદરતાથી ભરપૂર, ઉત્કૃષ્ટ, અનિર્વચનીય રીતે, અગાધ રીતે પ્રસરેલો છે. એટલે વૈષ્ણવો પુષ્ટિ માર્ગીય હોવું, બ્રહ્મ સંબંધ કંઠી ચરણામૃત તિલક લીધેલા વૈષ્ણવે
આ બધા ભાવોનું ચિંતન કરીને ભગવદ સ્વરૂપની સેવામાં સંયોજિત થવું જોઈએ. આ બધી વસ્તુઓનો ઠાકોરજીની સૂક્ષ્મ સેવામાં નાના નાના સુખના વિચાર જો આપણે ન કરીએ તો ભગવદ સેવા મર્યાદામાં કરો કે પુષ્ટિમાં કરો એનો કોઈ અંતર રહેતો નથી. આપણા ઠાકોરજી જે છે તે ગુરુદેવના પધરાયેલા ઠાકોરજી, સેવ્ય કરેલા ઠાકોરજી, આપણે પોતાના મસ્તક પર પધરાઈને સેવા કરીએ છીએ. એમાં બહુ મોટી જવાબદારી હોય છે. આપણી માલિકીના ઠાકોરજી નથી, એ ગુરુદેવે સેવ્ય કરીને પધરાયેલા છે, સેવા કરવા યોગ્ય કરીને પધરાયેલા છે. એમાં ગુરુદેવની કાની આપણે એટલે રાખીએ છીએ કારણ કે આટલી સૂક્ષ્મથી સૂક્ષ્મ ભાવનાઓનો વિચાર આપણે ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણને જવાબદારીનું ભાન હોય કે આ ઠાકોરજી ગુરુદેવના છે અને એમની સેવા મારે કરવાની છે. જેવી રીતે બીજાની વસ્તુ આપણે લઈને ક્યાંક જતા હોઈએ તો આપણને કેવો વિચાર આવે. હમણાં વચ્ચે અમે ગાડી લઈને જતા હતા તો ગાડી ચલાવતો તો પેલો ડ્રાઈવર, તો બાજુવાળાએ કીધું પેલા ધીરે, હું આપણી ગાડી નથી. તો આપણી હોય તો ઠોકી દેવાય. તો જેવી રીતે લૌકિક ભાવનાથી આપણે એમ વિચાર કર્યો કે ગાડી બીજાની છે એટલે કાળજીથી ચલાવો જોઈએ, તો એની અંદર પોતાની જવાબદારીનું ભાન માણસને થાય છે. આપણે ત્યાં અભિમાન રૂપી સેવા નથી, દૈન્યતાથી ઠાકોરજી પ્રાપ્ત થાય છે. અને આ દૈન્યતાની સિદ્ધિ ત્યારે જ થશે કે જ્યારે તમે ઠાકોરજીના માલિક પોતે બનીને નહીં રહો. ત્યારે જ્યારે તમે એમ માનશો કે આ ઠાકોરજીનો માલિક હું છું, તો ઠાકોરજી તમારા માલિક રહેશે. આપણે હંમેશા એ જ વિચાર કરીએ છીએ કે આ આચાર્ય ચરણ દ્વારા પધરાયેલા ઠાકોરજી છે અમારા મસ્તક પર, અમારી જવાબદારી છે અમને સેવા કરવાની. આજકાલ આપણે આ બધી વસ્તુઓનું ચિંતન જ નથી કરી રહ્યા. આપણે પોતે ઠાકોરજીના માલિક બનીને બેસી જઈએ છીએ. એ રીતનો વિચાર અહીંયા નથી હોતો. અહીંયા તો જવાબદારીનું ભાન છે અને એટલે જ સૂક્ષ્મથી સૂક્ષ્મ ભાવનાઓનું ચિંતન કરીને આપણે આપણા ઠાકોરજીને લાડ લડાઈએ છીએ કે આ મહાપ્રભુજી પાસે બિરાજવા વાળા ઠાકોરજી છે, એમના સેવ્ય કરેલા ઠાકોરજી છે, એમને ક્યાંક શ્રમ ના પડી જાય. સ્વામીની નામ કૃપાનિધિ સદા વિરહ ભાવેન ભાવાત્મા ભાવ્યતામ હરિ શ્રી કૃષ્ણ હૃદય દેશસ્થ સ્વામીની નામ કૃપાનિધિ. શિક્ષાપત્રની અંદર બહુ સ્પષ્ટ રીતે આ વસ્તુનું ચિંતન બતાડેલું છે. એટલે આપણે ત્યાં શીતળ ભાવ આપણે ત્યાં ચાલતો નથી. હંમેશા આપણે ત્યાં દગ્ધ ભાવ, તપ્ત ભાવ હોવો જોઈએ કે આપણે જે ઠાકોરજીની સેવા કરીએ છીએ એમને ક્યાંક પરિશ્રમ ન પડતો હોય. એ તાપ હંમેશા મનમાં રહેવો જોઈએ. હંમેશા મનમાં આપણા પોતાના દોષોનું ચિંતન રહેવું જોઈએ કે આપણે ઠાકોરજીને કોઈ પ્રકારનો પરિશ્રમ ન પડે. આ મહાપ્રભુજીની પ્રદાન કરેલી જવાબદારી છે અમારા મસ્તક પર. અમે જો એમ વિચાર કરીએ કે આ મારા ઠાકોરજી છે, મારું બાળક જેવી રીતે રહે છે એ રીતે રહે, તો એ રીતે સેવા કેવી રીતે થાય? એની અંદર તો તપ્ત ભાવના રહેશે જ નહીં, શીતળ ભાવ થઈ જશે. તો આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ એમાં કોઈ પણ પ્રકારની માર્મિક ભાવનાઓ નહીં રહે. એટલે અહીંયા બહુ સ્પષ્ટ રીતે કીધું છે કે આ ચરણારવિંદ અમારા હૃદય પર સ્થાપન કરવા યોગ્ય છે. જેવી તેવી જગ્યાએ આપના ચરણારવિંદ ફરે છે તો અમને એનાથી ખિન્નતા થાય છે. એવી ખિન્નતા, એવો તાપ જો આપના મનમાં થતો હોય તો આપ સેવા કરવા માટે લાયક છો, નહીં તો આપ સેવા કરવા માટે લાયક નથી. આ બહુ જ સ્પષ્ટ વાત છે. બાજુવાળાને જોઈને મારા ઘરમાં હું લાલા પધરાવું ને આમ કરું ને તેમ કરું, આ બધી આપણા પુષ્ટિ માર્ગની ભાવના હોતી નથી. શોબાજી કરવા માટે, શ્રૃંગાર કરવા માટે ખાલી આપણે ઠાકોરજી પધરાઈ લઈએ, આ બધું પણ આપણે ત્યાં નથી થતું, જે આજકાલ બહુ ચાલી રહ્યું છે. આપણે ત્યાં આપણે જે સેવા કરીએ છીએ તે ગુરુદેવના ઠાકોરજી સેવ્ય છે, એમની સેવા કરવાની જવાબદારી મારા માથે છે. મારે એમને શ્રેષ્ઠથી શ્રેષ્ઠ લાડ લડાવવાનું છે. ગુરુદેવની, મહાપ્રભુજીની કાનીથી મારે સેવા કરવાની છે. સેવક ભાવ મારો છે. હું ઠાકોરજીનો સ્વામી નથી. મારા ઘરમાં જે સ્વામીનીના કૃપાનિધિ છે તે મારા ઘરમાં બિરાજી રહ્યા છે. એવી જવાબદારીનું જ્યારે ભાન હોય ત્યારે જ એ પુષ્ટિ માર્ગીય સેવા કહેવાય છે, નહીતર એ મર્યાદાની જ સેવા છે. આજકાલ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોની અંદર આ દૂષણ અમે જોઈ રહ્યા છીએ કે પોતાને કેન્દ્રમાં બહુ માનવા લાગ્યા છે. આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવતા નથી કે જ્યાં આપણે પોતાના સુખનો વિચાર કરીએ.
મારા ઠાકોરજી, મારા ઘરમાં મારું ઉપાર્જિત, મારું આમ, મારું તેમ, તો અમે પોતાનું જ પોતાનું કરશો તો ઠાકોરજીનું શું? પછી સમર્પણ તમે શું કર્યું છે? જ્યારે તમે એમ વિચાર કરો છો કે બધું મારું છે, તો અહમતા મમતામાં ને આમાં સમર્પણમાં શું અંતર રહી ગયો? હંમેશા આ વસ્તુને વૈષ્ણવો યાદ રાખવી જોઈએ કે ઠાકોરજી આપણા ઘરમાં, આપણા માથા પર, આપણે જ્યાં સેવા કરીએ છીએ, મંદિરમાં પણ જે બી આપણે સેવા પ્રાપ્ત કરીએ છીએ, તે સેવા ભગવાને કૃપા કરીને એમને પધરાઈ છે. આ સેવા કોઈ મેં લીધી છે એવું નથી, મારું કોઈ લાયકાત જ નથી કે મને આ સેવા મળે, પણ આચાર્ય ચરણની કૃપાથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે આ સેવા કરી રહ્યા છીએ. હંમેશા જ્યારે આ વસ્તુનું ભાન આપણા મનમાં રહે છે, ઠાકોરજીની સેવા કરતી વખતે આચાર્ય ચરણોની આપણે સુધી લઈએ છીએ, ત્યારે જ આપણી સેવા જે છે તે ફલરૂપ છે. નહીતર આપણે ક્રિયા માત્ર કરીએ છીએ પોતાના અહમના પોષણ માટે. આપણા અહમના પોષણ માટે આપણે જો કોઈ ભી કૃત્ય કરતા હોઈએ, કોઈ પણ કૃત્ય કરતા હોઈએ, તો એ પુષ્ટિ માર્ગીય સેવાનો પ્રકાર શિથિલ થઈ જાય છે. પુષ્ટિ માર્ગમાં તો દીનતા છે, ભગવત સેવા કરવા માટેનો તાપ છે, ભગવાનની કરુણા છે, ગુરુદેવની કૃપા છે, અને એની મારફતે અમને જે ઠાકોરજી પ્રદાન સેવા કરે છે તે સેવા અમારા માટે સર્વસ્વ છે. સર્વસ્વ છે, જીવનનું ફલ છે. અમે આ મનુષ્ય જન્મ ધારણ કરીને, વૈષ્ણવ કુળમાં જન્મ લઈને, કંઠી તિલક ધારણ કરીને, બ્રહ્મ સંબંધ ગ્રહણ કરીને જે આ જીવન જીવી રહ્યા છીએ, તેનું ફળ, તેની પરમોત્કૃષ્ટ સાર્થકતા માનીએ છીએ કે અમે આ જીવન જીવી રહ્યા છીએ. જો એવું સૌભાગ્ય આપના હૃદયમાં હોય તો આપ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છો. જો આવો વિચારની આપની અંદર થોડી પણ કમી હોય તો આપના અધિકારને ખૂબ જ પરિપક્વ કરવાની આવશ્યકતા છે. પુષ્ટિ માર્ગની અંદર ખૂબ જ પક્વ ભાવથી આ બધી જ વસ્તુઓની શૃંખલાઓનું ચિંતન કરવું જોઈએ અને એને અનુસરણમાં લેવું જોઈએ. એટલું હું આપ સર્વેને આ સુબોધનીજીના આધારે, આ સુબોધનીજીના પ્રમાણથી આપ સર્વેને સૂચિત કરવા માંગુ છું. આપણે ત્યાં ઠાકોરજીની સેવામાં આપ સર્વે વૈષ્ણવો સુબોધનીજીમાં બતાડેલ ભાવથી સંલગ્ન રહો. સદા મહાપ્રભુજીની, ગોસાઈજીની, પૂર્વાચાર્યોની કૃપા આપના ઉપર વરસતી રહે. ઠાકોરજીની સેવા ફલાત્મક રીતે માણો, એમના સુખનો વિચાર કરો, એવા આશીર્વાદ પ્રદાન કરીને મારી આ વાણીને, આ સત્રને, આજે 11મા સત્રનું શ્રી ગોપીનાથજીના 250મા વર્ષ પછી 251મા વર્ષમાં આજે કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ. રાસ પંચાધ્યાયી સત્રની શૃંખલા, આજે 11મું સત્ર આપણે આ કરી રહ્યા છીએ. એ સત્રનો વિરામ હું એટલું જ કહીને આપવા ઈચ્છું છું. મારી સમગ્ર વાણીને હું શ્રી ગોપીનાથજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. શ્રી નટવરલાલના, મહાપ્રભુજી ગુસાઈજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને વિરામ લઉં છું. શુભમસ્તુ, શુભમ ભવતુ, કૃષ્ણાર્પણમસ્તુ.